આપી દો. હલો, લેક્ચર ચાલુ થઈ ગયો છે. લેક્ચર શરૂ થઈ ગયો છે. ચલો, લેક્ચરની શરૂઆત થઈ ગયેલી છે. તમે ફટાફટથી જે છે એ શેર કરી દો અને મને કન્ફર્મેશન આપી દો કે ભાઈ જે છે એ વિડીયો ઓડિયો ક્લિયર છે. ચલો, ઓકે. તો વધીએ છે આપણે આગળ. એક વખત શેર કરી દે એટલે પછી આપણે જે છે સેશનની શરૂઆત. ચલો, ચાલુ થયું પણ ચોંટી ગયું. નેટવર્ક પ્રોબ્લેમ છે તમારે. ક્લિયર છે? હવે ક્લિયર હોય તો ફટાફટથી મેસેજ કરી દો, કોમેન્ટ કરી દો મને. ચાલુ હવે રેગ્યુલર કમ્પ્લીટ થઈ ગયું હશે. જુઓ, હવે ક્લિયર છે. બધાને કોમેન્ટ જે છે આવવા લાગી છે. બરાબર. ઓકે, મહેશભાઈ કે છે કમ્પ્લીટ છે. ઓકે, ચલો. તો વધી હવે આગળ. ઘણો બધો ટાઈમ લઈ લીધો છે. ચાલો, શરૂ કરી દઈએ ને. હવે જેટલા બી મિત્રો છે આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ છે. ઓકે, ચલો. તો આજના મોડલ ટેસ્ટ વિશે, બરાબર, જે ટેસ્ટ તમારી સમક્ષ મૂકવામાં એના વિશેની ચર્ચા કરવી છે. ચલો, ઓડિયોનું કન્ફર્મેશન આપી દો મને. લેક્ચરની શરૂઆત કરી દઈએ છે. ઓકે, ચલો. તો આજના મોડલ ટેસ્ટ વિશે, બરાબર, માર્ક્સ જે છે એ કોમેન્ટની અંદર લખી દેજો. ધોરણ 12 ની અંદર તમારે કેટલા ટકાવારી થાય છે ફટાફટથી કોમેન્ટની અંદર લખી દો. આપણે જે છે હવે સેશન શરૂ કરવું છે. સેશનની શરૂઆત કરવી છે. ઓકે, ચાલો. પહેલો એવો પ્રશ્ન છે, તમારે કોમેન્ટ કરવાનું છે કે જવાબ એનો શું આવશે. પહેલો એવો પ્રશ્ન છે, જવાબ મને કોમેન્ટ કરીને કહો. ચાલો, આનો જવાબ શું આવશે? ચાલો, પ્રશ્ન નંબર છે, જીએસઆરટીસી નું પૂરું નામ શું છે? જીએસઆરટીસી નું પૂરું નામ શું છે? ચલો, ફટાફટથી કોમેન્ટ કરો તમારો જવાબ. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ. બીજું છે ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. ત્રીજો ઓપ્શન છે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. અને ચોથો ઓપ્શન છે આપેલ પૈકી એક પણ નહીં. સ્લાઇડ નથી જોવાતી. રિઝોલ્યુશન થોડું વધારો તમારા મોબાઈલની અંદર એટલે દેખાશે. 360 પિક્સેલ કરો એટલે તમારા મોબાઈલની અંદર દેખાશે. બરાબર છે? ચલો, હવે દેખાય છે ક્લિયર? 11 મિત્રો જોઈન થઈ ગયા છે. ફટાફટીઓ કે બધાને દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. સી. ચલો, સી. મિસ પરમાર કે છે સી. ક્લિયર દેખાતું નથી. થોડું રિઝોલ્યુશન તમારા મોબાઈલની અંદર વધારો એટલે દેખાશે. બરાબર છે? બાકી અહીંયાથી ક્લિયર છે. બરાબર, બધાને દેખાઈ રહ્યું છે. તો જવાબ સી જે છે, આનો જવાબ શું છે? ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન. ઓપ્શન નંબર સી એ તમારો જવાબ આવશે. બરાબર છે? ઓપ્શન નંબર સી જે છે એ જવાબ આવશે. ક્લિયર છે? ઓકે, ચલો. જોઈ લો, અહીંયાથી ચેક કરી લો. ઓપ્શન નંબર સી જે છે એ જવાબ આવશે. ક્લિયર છે? ઓકે, ચલો. આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર પ્રશ્ન નંબર 2 છે. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા વિધાનો ધ્યાને લો. નીચે વિધાનો આપેલા છે તમને, એ વિધાનો ધ્યાને લેવાના છે. અને પહેલું વિધાન છે કે ભાઈ બસમાં મહિલાઓ માટે કુલ 5 સીટ અનામત હોય છે. ચલો, મહિલાઓ માટેની અનામત કેટલી હોય છે? 5 હોય છે, એવું કહે છે. બીજું જે વિધાન છે એવું કહે છે કે ભાઈ બસમાં સીટ નંબર 11 અને 12 ધારાસભ્ય માટે અનામત હોય છે. અને ત્રીજું વિધાન છે, બસમાં સ્વતંત્ર સેનાનીઓ માટે 17 અને 18 નંબરની સીટ અનામત હોય છે. ચલો, ઓપ્શન નંબર એ છે તમારો વિધાન 1 અને 2 સાચા છે. બરાબર છે? ઓપ્શન નંબર 2 છે વિધાન 2 અને 3 જે છે સાચા છે. ઓપ્શન નંબર સી વિધાન 1 અને 3 સાચા છે. અને ઓપ્શન નંબર ડી કે છે આપેલ તમામ વિધાન. ચલો, તો શું જવાબ આવશે? ફટાફટથી કોમેન્ટ ટેસ્ટ જે છે
એ તમારી સમક્ષ આ મુકાઈ રહી છે, બરાબર છે. વિડીયોને લાઈક કરી દેવાનો છે, તમારા ગ્રુપની અંદર શેર કરી દેવાનો છે, બરાબર છે. કેમ કે તમે શેર કરશો તો જ જે છે એ વિડીયોની જે છે આગળ જશે, બરાબર છે. ચલો, તો જેટલા બી મિત્રો જોડાયેલા છે એ ફટાફટથી લિંકને એક વખત તમારા સ્ટેટસની અંદર શેર કરી દેજો, બરાબર છે. ચલો, તો શું કહે છે મિસ મેર્સી કહે છે ઓપ્શન નંબર સી. નિકુલસિંહ રાજપૂત કહે છે ઓપ્શન નંબર સી. મિસ પરમાર કહે છે ઓપ્શન નંબર એ. રામ કહે છે ડી. ચલો, પછી મહેશ વાગડિયા કહે છે એ. કુંવરભાઈ કહે છે એ. ચલો, મિસ પરમાર કહે છે સ્વતંત્ર સેનાની માટે 1 અને 2. જો જોઈ લઈએ, આખું આપણે સમજી લઈએ, બરાબર છે. તો જો બસમાં સાચી છે. મહિલા માટે કેટલી સીટ હોય છે? 5 હોય છે. ખ્યાલ છે કોને? ચલો, મહિલા માટે કઈ અનામત કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટ કરો. ચલો, ફટાફટથી કોમેન્ટ કરો કે ભાઈ મહિલાઓ માટે, સ્ત્રીઓ માટે અનામત સીટ જે હોય છે એ કયા નંબરની સીટ હોય છે. ચલો, પછી આગળ વધીએ આપણે. બસમાં સીટ નંબર 11 અને 12 માટે અનામત હોય છે. તો અહીંયા ધારાસભ્ય માટેની આપેલ દીધેલી છે. ધારાસભ્ય માટે કઈ આપેલી છે? 11 અને 12. આ એકદમ સાચું છે કે ધારાસભ્ય માટે 11 અને 12 હોય છે. બસમાં સ્વતંત્ર સેનાની માટે 17 અને 18 નંબરની સીટ હોય છે. જો સૌથી પહેલા જો તમે સીટ તૈયાર કરેલી હોય તો આ ઓપ્શન, આ પ્રકારનો પ્રશ્ન જે છે તમે સોલ્વ કરી શકો છો. જો બસની વાત કરીએ ને તો 2 સીટો આ બાજુ હોય છે, બરાબર. આ રીતે વચ્ચે રસ્તો હોય છે કંડક્ટરને આવવા જવાનું, મુસાફરને હરવા ફરવા માટે અને કંડક્ટરને હરવા ફરવા માટે. અને એની બાજુ 3 સીટ હોય છે, બરાબર છે. કે ડ્રાઈવર કેબિનની પાછળ, અહીંયા ડ્રાઈવર હોય તો ડ્રાઈવરની પાછળ 3 સીટ હોય છે અને આ બાજુ જે છે 2 સીટ હોય છે. તો જો પહેલી, બીજી, પછી ત્રીજી, ચોથી, પાંચમી એ કોઈના માટે નથી. પણ 6, 7, 8, 9 અને 10 આ જે સીટો છે ને એ કોની માટેની હોય છે? મહિલા માટેની હોય છે. તો મહિલા માટે 5 સીટ થઈ ગઈ. તો કે હા, 1, 2, 3, 4, 5, 7, 8, 9, 10. 5 નહીં આવે, 5 નહીં આવે. તમે જોઈ લો, 1, 2, 3, 4, 5, બરાબર છે. એમાં 1 અને 2 જે છે ને, 1 અને 2 કોની માટે જે છે ને હું તમને પછીથી કહું છું. પણ અત્યારે મહિલા માટેની સીટ નંબર તમારે યાદ રાખવાની છે 6, 7, 8, 9 અને 10. ચલો, આને કેવી રીતે યાદ રાખશો તમે? મહિલા એટલે કે સ્ત્રી કહેવાય. અને શું કહેવાય? સ્ત્રી. સ્ત્રીમાં 6 આવે. જો અહીં ગાડી શું આવે? 6 સસલાનો આવે છે. તો અહીંયા 6 લખવામાં પણ 6 સસલાનો તમે ઉપયોગ કરી શકો છો. મતલબ આ રીતે તમે યાદ રાખી શકો છો. તો સ્ત્રી માટે કેટલા? તો કે 6 આવશે, બરાબર. 6 થી શરૂ થતી. બસમાં સીટ નંબર 11 અને 12 એ ધારાસભ્ય માટે હોય છે. 11 અને 12 કોની માટે હોય છે? ધારાસભ્ય. અહીંયા તમે લખો ધારાસભ્ય. ધારાસભ્ય લખો ને એટલે અહીંયા જુઓ તમને અહીંયા 12 લખેલા દેખાય છે. ધારાસભ્ય માટે કઈ સીટ આવશે? તો કે 12. દેખાય છે? જો ફરીથી હું તમને બતાવું કે ધારાસભ્યની અંદર આ રીતનો તમે ધારાસભ્ય લખો એટલે અહીંયા 12 લખેલા દેખાય તમને. અહીંયા ગાડી તમે ધારાસભ્યમાં 12 લખેલા છે. જો તો તમારે અહીંયાથી યાદ તમે રાખી શકો છો કે ધારાસભ્ય માટે કઈ સીટ આવશે? 11 અને 12. ધારાસભ્ય માટે કઈ સીટ આવશે? 11 અને 12. ચલો, ક્લિયર છે? આગળ વધીએ. ત્રીજું વિધાન છે. ત્રીજું વિધાન છે બસમાં સ્વતંત્ર સેનાની નંબરની સીટ હોય છે. તો આ વિધાન જે છે સાચું છે કે ખોટું? તો આપેલ વિધાન જે છે ને ખોટું છે. કેમ કે સ્વતંત્ર સેનાની માટે કઈ સીટ આવશે? 1 અને 2, બરાબર છે. કઈ સીટ આવશે? 1 અને 2. એટલે આપેલ વિધાન જે છે ખોટું. તો અહીંયા જવાબ આપણો શું બનશે? વિધાન 1 સાચું, વિધાન 2 સાચું, વિધાન 3 જે છે ખોટું. ચલો, ઓપ્શન એ છે વિધાન 1 અને 2 સાચા, વિધાન 2 અને 3 સાચા, બરાબર. ઓપ્શન સી છે 1 અને 3 સાચા, ખોટું. અને આપેલ તમામ વિધાન સાચા, તો આ ખોટું છે. તો આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ, બરાબર છે. તો જેને જેને જવાબ લખ્યો છે ઓપ્શન નંબર એ બધાનો જવાબ કયો આવશે? સાચો. ચલો, હવે 2 પ્રશ્નો આપણે જોયા છે. ફટાફટથી મને તમારું નામ, તમારા પર્સન્ટેજ જે છે એ કોમેન્ટ કરી દો. તો જોઈ લઉં. 10% તમારા કોમેન્ટ કરી દો ફટાફટ. ચલો, તમારા પર્સન્ટેજ લિંકને શેર ની અંદર જોડાય તો આપણને વધારે પ્રોત્સાહન મળે, બરાબર છે. એટલે કોઈ ટેલિગ્રામ હોય, તમારું વોટ્સએપ ગ્રુપ હોય તો એની અંદર અચૂકથી જે છે શેર કરી દો. ચલો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 3. ચલો, વિકાસભાઈ કે છે મારે 69.55% છે. એસટી વિકાસભાઈ તમારે પૂર જોશમાં તૈયારી શરૂ કરી દેવી જોઈએ.
બરાબર છે. મેર્સીબેન કે છે 70%, તમારે કોઈને પૂછવું ના જોઈએ. મેર્સીબેન ફૂલ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ અત્યારથી, કંડક્ટરમાં લાગવું હોય તો. બરાબર છે. ચલો, મહેશભાઈ કહે છે 74%. 74% છે મહેશભાઈ, તમારે જે છે ફૂલ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. બરાબર છે. વિમલભાઈ કહે છે 69.28. બરાબર છે. પછી અનિલભાઈ કહે છે 76.42. ગોવિંદભાઈ કહે છે 82.85. જો અહીંયાથી હું તમને કહું છું, મોટા ભાગના વિદ્યાર્થીઓ જે છે 65+ વાળા છે. કેટલા? 65+ વાળા. 65+ વાળા જે છે મિત્રો, બરાબર છે, એ બધાનો નંબર જે છે મેરિટમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે. અને 70 ની નજીક છે. બરાબર, જે મિત્રો 70 ની નજીક છે એમને કોઈ પણ જાતની રાહ જોયા વગર માત્ર તૈયારી પર ફોકસ કરવું જોઈએ. બરાબર છે. મેરિટ એકના એક દિવસે આવશે, આ વસ્તુ ફિક્સ છે. બરાબર છે. મેરિટ એકના એક દિવસે આવશે. ક્લિયર છે? ચલો આગળ વધીશું. ઘણા બધા મિત્રો આપણી સાથે હાલ જોડાઈ ગયા છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચે આપેલ જીએસઆરટીસી વિશેના વિધાનો ધ્યાને લો. જો શું વિધાન છે? વિધાન નંબર 1 છે, મહેશભાઈ કહે છે સર આ ટેસ્ટમાં મારે 68 માર્ક હોય તો હું તમને એમ કહું કે ભાઈ તમારે કહેવાય, કેમ કે આ ટેસ્ટ જે છે એ બરાબર છે, નિગમ દ્વારા બનાવેલી નથી. હા, આપણે એવું પણ કહી શકીએ કે ભાઈ કદાચ ટેસ્ટની અંદર નિગમનું પેપર કદાચ આની કરતા સહેલું બી હોય શકે. બરાબર છે. એ બે પ્રકારની પોસિબિલિટી છે. પણ આ ટેસ્ટ આપવાથી તમને શું થશે તો એક આઈડિયા આવશે કે ભાઈ મારે તૈયારી કેટલી પહોંચી છે. બરાબર છે. જેવું તમે આ પ્રકારની ટેસ્ટ આપશો એટલે તમને કદાચ આ પહેલું વિધાન દેખાય કે ભાઈ જીએસઆરટીસી ના 16 વિભાગ આવેલા છે. એ વખતે તમને જો ગૂંચવણ ઊભી થાય ને કે ભાઈ 16 હતા કે 26 હતા, 25 હતા, બરાબર છે, તો એ વખતે તમને ખ્યાલ આવે કે આ વસ્તુ મારે તૈયાર કરવી પડશે. એટલે ગમે તે પ્લેટફોર્મ પરથી તમને મળે તો અચૂકથી ટેસ્ટ તમારે આપવાની. બરાબર છે. જેથી કરીને તમને તમારો ખ્યાલ આવશે કે ભાઈ આપણે જે તૈયારી કરી છે એમાં કઈ કઈ જગ્યાએ થોડી મારે ભૂલ છે. બરાબર છે. કઈ કઈ જગ્યાએ મારે વધારે તૈયારી કરવાની જરૂર છે, કઈ જગ્યાએ મને તકલીફ પડી રહી છે. આ વસ્તુ એમને તમે વાંચ કરશો ને તો નહીં ખ્યાલ આવે. ટેસ્ટ આપશો ને તો તમને આઈડિયા આવશે. બરાબર છે. કે તમે એક ટોપિક વાંચી લીધો, બરાબર છે, એક ટોપિક આખો વાંચી લીધો પછી તમને કઈ જગ્યાએ તકલીફ પડે છે ને ટેસ્ટ આપવા પરથી ખબર પડશે. બરાબર છે. અને બહુ સરસ એવી ટેસ્ટ જે છે એ મસ્ત મજાની ટેસ્ટ જે છે. બરાબર છે. આ પ્રકારની ટેસ્ટ તમે જોઈ નહીં હોય હજુ. બરાબર છે. ચલો, બહુ ભૂલ થઈ. બરાબર છે. આમ નાની નાની ભૂલો થઈ હશે, તમને ખ્યાલ હોય ને તો નાની નાની પ્રશ્નનો જવાબ તમારા મગજની અંદર હશે, જવાબ તમને આવડતો હશે, તેમ છતાં નાની નાની ભૂલો જે છે એ થઈ હશે. બરાબર. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 છે, જીએસઆરટીસી ના 16 વિભાગ આવેલા છે. ચલો, વિધાન સાચું છે કે ખોટું? તો કે હા, સાચું છે. જીએસઆરટીસી ના ગુજરાતમાં 125 ડેપો છે. બરાબર છે. અને વિધાન નંબર 3 છે, ગુજરાતમાં જીએસઆરટીસી ની 226 બસ સ્ટેશન આવેલા છે. ચલો, પ્રશ્ન નંબર 3 તમે આવી રીતે જવાબ લખો. 3C કે 3A. બરાબર છે. 3B આ રીતનો ઓપ્શન જવાબ જે છે કોમેન્ટની અંદર ફટાફટથી લખી નાખો. ચલો, MBA છે એસ્ટિમેલ 67.50, 65+ વાળા બધાનો જે છે નંબર આવશે. ચલો, મહેશભાઈ કહે છે ત્રીજામાં ડી. બરાબર છે. તો 3D આપેલ તમામ વિધાન જે છે કેવા છે? સાચા છે. તમારે કોમેન્ટ લખવામાં થોડી જે છે ને ઝડપ રાખવાની છે, જેથી કરીને વિડિયો લેક્ચર બહુ લાંબો થાય નહીં અને ફટાફટથી પૂરો થાય. આ સિવાય અવાજ જે છે ક્લિયર છે? મને એક વખત તો જણાવી દો કે અધર નોઇઝ આવી રહ્યો છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 નો જવાબ શું આવશે? પ્રશ્ન નંબર 3 નો જવાબ આવશે આપેલ તમામ વિધાન છે તો સાચા છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. અવાજ આવે છે બાળકોનો થોડો આવશે અવાજ. બરાબર છે. પણ એને તમારે શું કહેવાય, એડજસ્ટ કરવાનું છે. ઓકે. ચલો આપણે પ્રશ્ન નંબર 4 જે છે, પ્રશ્ન નંબર 4 છે, જીએસઆરટીસી વિશેના લો. જો શું આવશે? પહેલું વિધાન છે, જીએસઆરટીસી નું મુખ્ય મથક નરોડા આવેલું છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા શું લખેલું છે? મુખ્ય મથક. બરાબર છે. પ્રશ્ન નંબર વિધાન નંબર 2 છે, જીએસઆરટીસી ની સેન્ટ્રલ ઓફિસ રાણીપ ખાતે આવેલી છે. બરાબર. એક છે મુખ્ય મથક, બીજું છે સેન્ટ્રલ ઓફિસ.
અને ત્રીજું છે જીએસઆરટીસી ની સ્થાપના 1 મે 1950 માં થઈ હતી. બરાબર છે. ચલો ફટાફટથી તમારો જવાબ જે છે કોમેન્ટ કરો મને. બરાબર. અને પછી આપણે જોઈ લઈએ કે શું સાચો જવાબ આવે છે. ચલો ફટાફટ. ચલો શું આવશે જવાબ? તો જોઈ લઈએ જવાબ શું આવે છે. તો અહીંયા તમને કીધું છે મુખ્ય મથક કે ને મુખ્ય મથક તો નરોડા આવશે. મુખ્ય મથક નરોડા. આ વિધાન સાચું છે. પછી બીજું છે સેન્ટ્રલ ઓફિસ રાણીપ ખાતે આવેલી છે. સેન્ટ્રલ ઓફિસ કઈ જગ્યાએ છે? રાણીપ ખાતે. બરાબર. અને બીજું છે જીએસઆરટીસી ની સ્થાપના. ચલો જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? ચલો જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1950. જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? ચલો આ જે વિધાન જે છે એ કેવું છે? ખોટું છે. જીએસઆરટીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960. ક્યારે? 1960. તો વિધાન 1 જે છે એ સાચું આવશે. બરાબર છે. વિધાન 2 જે છે એ સાચું આવશે. વિધાન 3 જે છે એ ખોટું આવશે. તો ઓપ્શન નંબર જુઓ, વિધાન 1 અને 2 સાચા. ઓપ્શન નંબર બી છે વિધાન 2 અને 3 સાચા. બરાબર. ઓપ્શન નંબર ડી છે સી છે 1 અને 3 સાચા. અને ઓપ્શન ડી છે આપેલા તમામ વિધાન સાચા. ચલો મસ્ત ટેસ્ટ છે. તો મસ્ત ટેસ્ટ છે. જેવી મસ્ત ટેસ્ટ છે એ રીતનું તમારે જે છે એ લિંકને શેર કરી દેવાની છે. બરાબર છે. તો અમને શું મોટિવેશન મળશે કે ભાઈ અમે જે પીરસીએ છે એ વિદ્યાર્થીઓને પસંદ આવે છે અને આ પ્રકારની ટેસ્ટ અમે મૂકીશું તો વધારે. બરાબર છે. તો લિંકને થોડી શેર કરતા રહો. પછી બીજું જે છે એ લાઈક કરતા રહો વિડીયોને. બરાબર છે. અને જવાબ આપતા રહો. ચલો આગળ વધીએ. ચલો તો પ્રશ્ન નંબર 4 જે છે એનો જવાબ આવશે 1 અને 2 જે છે એ સાચા આવશે. બરાબર. વિધાન 1 અને 2 જે છે એ સાચા આવશે. બરાબર. હા. જો આ કેવી રીતે યાદ રાખવાનું? સેન્ટ્રલ ઓફિસ નો મતલબ શું થાય? સેન્ટ્રલ ઓફિસ નો મતલબ શું થાય? તો અહીંયા સેન્ટ્રલ ઓફિસ ની અંદર શું થાય? બધું કાગળ કામ થાય. શું થાય? કાગળ કામ. એટલે કે તમારી આ જે ભરતી જે છે બરાબર છે એનું કામકાજ જે છે એનું આ મેરિટ નથી આવતું. બરાબર છે. તેની માટે આપણે મળવા ગયેલા કઈ જગ્યાએ? સેન્ટ્રલ ઓફિસ રાણીપ. એટલે ઓફિશિયલ કામ જે છે ને કાગળ કામ જે છે ને બરાબર છે એ કઈ જગ્યાએ થાય? તો સેન્ટ્રલ ઓફિસ ની અંદર થાય. આ તમને ખ્યાલ હશે કે આપણે કોઈ પણ કાગળ તો કઈ જગ્યાએ જઈએ આપણે? ઓફિસ ની અંદર. બરાબર છે. એટલે ઓફિસ જે છે એ કઈ જગ્યાએ આવેલી છે? તો કે રાણીપ ખાતે. અને મુખ્ય મથક ની અંદર શું થાય છે? તો એસટી બસ નું કામ. જે બસ જે છે આપડી બરાબર છે એનું કઈક મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય, નવી બનાવવાની હોય. બરાબર છે. એનું રિપેરિંગ કામ છે એ બધું કઈ જગ્યાએ થાય છે? નરોડાની અંદર. બરાબર છે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર ઘણા મિત્રો જે છે જોડાઈ ગયા છે. જય શ્રી રામ કે છે. ખુબ ખુબ આભાર સાહેબ તમારો. ભાઈ આભાર તમારો બધાનો કે આજના લાઈવ લેક્ચર ની અંદર જોડાયા છો. અને બીજો આભાર કોનો માનવો છે મારે ખબર? નેટવર્ક નો, કે આપણી સાથે જોડાયેલું રહ્યું છે અત્યારે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5 છે નીચે આપેલ જીએસઆરટીસી વિશેના વિધાનો ધ્યાને લો. નીચે આપેલ જીએસઆરટીસી વિશેના વિધાનો ધ્યાને લો. બરાબર છે. આ પ્રકારની ટેસ્ટ જે છે વિધાન વાળા કદાચ પ્રશ્નો એટલે નિગમનું કોઈ પેપર કાઢવનાર સાહેબ અઘરું બનાવવા માંગતા તો આ પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે કે ભાઈ એક પ્રશ્નની અંદર 3 પ્રશ્નો પૂછે અને તમારો ટાઈમ જે છે એ થોડો વધારે લે. બરાબર છે. અને એ રીતે પેપર અઘરું બનાવી શકે છે. બાકી જે છે અત્યાર સુધી આવું થયું નથી. બહુ એટલું બધું અઘરું પણ કદાચ પેપર આવી શકે નહીં એવું આપણે માનીએ છીએ. બરાબર. પણ હવે શું કહી શકાય તો પેપરના દિવસે જ ખ્યાલ આવે. બરાબર. ચલો આગળ છે પ્રશ્ન નંબર 5. નિગમ દ્વારા મહિલા કંડક્ટરની ભરતી ક્યારથી શરૂ કરવામાં આવેલી છે? તો 2012 થી શરૂ કરવામાં આવેલી છે. નિગમનું અમદાવાદ નરોડામાં એશિયામાં સૌથી મોટું વર્કશોપ છે. ત્રીજું જે વિધાન છે કે ભાઈ અમદાવાદ વિભાગમાં ગાંધીનગર ડેપો માટે ખાસ બસો ફાળવવામાં આવેલ છે જેને વિકાસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો પ્રશ્ન જોઈને તમારે ફટાફટથી કોમેન્ટ કરવાની છે. બરાબર. જેથી કરીને આપણો વિડીયો લેક્ચર લાંબો થાય નહીં. બરાબર. ચલો તો પ્રશ્નનો વિધાન 1 જે છે તદ્દન સાચું છે. નિગમ દ્વારા મહિલા કંડક્ટરની ભરતી 2012 થી શરૂ કરવામાં આવેલી છે. આ વિધાન સાચું છે. નિગમનું અમદાવાદ નરોડામાં એશિયામાં સૌથી મોટું વર્કશોપ આવેલું છે.
બરાબર. તમને જો ખ્યાલ હોય તો આપણું જે નિગમ છે જીએસઆરટીસી નિગમનું વર્કશોપ જે છે એ પૂરા ભારતમાં નહીં પરંતુ પૂરા એશિયામાં જે છે સૌથી મોટું વર્કશોપ છે. 1000 બસ જે છે 1000 બસની બોડી એક વર્ષની અંદર જે છે આપણું જે જીએસઆરટીસી નિગમ જે છે એ બનાવી શકે છે. એક વર્ષની અંદર કેટલી બસો? 1000 બસો બનાવી શકે એટલો મોટો જે છે વર્કશોપ જે છે આપણી પાસે છે. અમદાવાદ વિભાગમાં ગાંધીનગર બસો ઉપર તમને ખ્યાલ બસ ઉપર લખેલા હોય છે. જેમ કે અમદાવાદ હોય તો એની બસ ઉપર શું લખેલું હોય? આશ્રમ લખેલું હોય. બરાબર છે. પછી મહેસાણા હોય તો શું લખેલું હોય? મોઢેરા લખેલું હોય. શું લખેલું હોય? મોઢેરા. બરાબર છે. પછી તમને ખ્યાલ જ હશે. બરાબર. અમદાવાદ હોય તો આશ્રમ, પછી મોઢેરા, મહેસાણા હોય તો મોઢેરા, પછી રાજકોટ હોય તો શું હોય? ચલો રાજકોટ હોય તો શું લખેલું હોય? સૌરાષ્ટ્ર લખેલું હોય. બરાબર. તો આ પ્રકારે અમદાવાદ થી ગાંધીનગર જતી જે બસો છે ને એની પર શું લખેલું હોય છે? એની ઉપર લખેલું હોય છે વિકાસ રૂટ. શું લખેલું હોય છે? વિકાસ રૂટ. બરાબર છે. એટલે આ પણ ધ્યાન રાખવાનું. તો આ 3 વિધાન કેવા બને છે? સાચા બને છે. 3 વિધાન કેવા બને છે? સાચા. તો વિધાન 1 અને 2 સાચા, વિધાન 2 અને 3 સાચા, વિધાન 1 અને 3 સાચા. બરાબર છે. આપેલ તમામ વિધાન કેવા થશે? સાચા. તો આપણો જવાબ શું આવશે? જવાબ આવશે આપેલ તમામ વિધાન સાચા. આપેલ તમામ વિધાન સાચા. ઓકે. કલ્પેશ કે છે સર બીજી ટેસ્ટ ક્યારે આવશે? ચલો બધી માહિતી જે છે હું વિડિયો લેક્ચરના અંતે આપું છું. અત્યારે આપણે ટેસ્ટ પૂરી કરીએ. અમૂલ જે છે ખેડાની આવે, ખેડાનું જે છે બરાબર છે નડિયાદ. બરાબર. એટલે ખેડા માટે ખેડા લખેલું હોય તો પણ અમૂલ આવશે, નડિયાદ લખેલું હોય તો પણ આવશે. જો ખેડા એ વિભાગ નથી, આ તમને કહી દઉં. ખેડા એ શું છે? વિભાગ નથી. વિભાગ કયો છે? ખેડા જિલ્લાનો વિભાગ કયો આવશે? તો નડિયાદ આવશે. બરાબર છે. ખેડાની અંદર માત્ર ને માત્ર શું આવેલું છે? બસ ડેપો આવેલો છે. શું? બસ ડેપો આવેલો છે. નડિયાદ જે છે ને વિભાગ છે. એટલે કદાચ બાય ચાન્સ તમને આ પ્રકારનો પ્રશ્ન પૂછે ને તો તમારો જવાબ જે છે ને એ ખેડામાં આણંદ તમે નહીં લખી શકો. બરાબર છે. કેમ કે વિભાગ તમે જોયા હશે ને તો 16 વિભાગ આપેલા છે. આપણને કેટલા વિભાગ આપેલા છે? 16 વિભાગ. અને 16 વિભાગની અંદર ક્યાંય ખેડાનો ઉલ્લેખ કરેલો નથી. શેનો ઉલ્લેખ કરેલો છે? નડિયાદનો ઉલ્લેખ કરેલો છે. બરાબર. તેમ છતાંય તમે ખેડા, નડિયાદ, બરાબર છે, આપણો વિભાગ આવશે નડિયાદ ખેડાની, અને આણંદ, ખેડા, નડિયાદ અને આણંદ આ ત્રણેય માટે જો છે અમૂલ શબ્દ વાપરી શકો છો. અમૂલ વિભાગ. ઓકે. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 છે. ચલો પ્રશ્ન નંબર 6 છે. નીચે આપેલ જીએસઆરટીસી વિધાન વિશેના વિધાનો જે છે એ ધ્યાને લો. એડવાન્સ ટિકિટ બુકિંગ વધુમાં વધુ 60 દિવસ પહેલા કરી શકાય છે. એટલે કે તમારે કોઈ જગ્યાએ જવું છે, બરાબર છે, તમારે તમારા વિસ્તારમાંથી માની લો કે દ્વારકા જવું છે દર્શનાર્થે, બરાબર છે, શ્રી કૃષ્ણ ભગવાનના, તો તમારે જે છે દ્વારકા જવા માટે તમે બસ બુકિંગ કેટલા દિવસ એડવાન્સ ટિકિટ, અને તમે જે બસ ટિકિટ બુકિંગ કરાવો છો એને શું કહેવાય? તો એડવાન્સ ટિકિટ કહેવાય. બરાબર છે. તો એ કેટલા દિવસ પહેલા તમે કરાવી શકો છો? વધુમાં વધુ 60 દિવસ પહેલા કરી શકાય છે. કોઈ પણ મુસાફર એક સાથે વધુમાં વધુ 6 શકે છે. એટલે 6 સીટનું બુકિંગ કરી શકે છે. અને પ્રશ્ન 3 છે. ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે રિઝર્વેશન ચાર્જ ₹10 હોય છે. ચલો વિધાન 3 માં શું આવે એ મને જણાવો તમે. ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે રિઝર્વેશન ચાર્જ કેટલો હોય છે? જો તમે વાંચ્યું હોય તો ફટાફટથી મને કોમેન્ટ કરો. ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે રિઝર્વેશન ચાર્જ ₹10 હોય છે. વિધાન સાચું છે કે ખોટું? ચલો ચલો ફટાફટથી કોમેન્ટ કરો કે ભાઈ વિધાન નંબર 3 જે છે એ સાચું છે કે ખોટું? વિધાન નંબર 3 જે છે એ સાચું છે કે ખોટું? ચલો પહેલું તો સાચું છે. એડવાન્સ ટિકિટ બુકિંગ કરવા માટે વધુમાં વધુ કેટલા દિવસ? 60 દિવસ પહેલા જે છે એ તમે બુકિંગ કરી શકો છો. બરાબર છે. પછી વિધાન 2 છે. કોઈ પણ મુસાફર એક સાથે વધુમાં વધુ 6 સીટનું ઈ ટિકિટથી બુકિંગ કરી શકે છે. આ વિધાન પણ કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે. બરાબર. વિધાન નંબર 3 જે છે તમારે મને કોમેન્ટ જો અહીંયા કઈ પ્રશ્ન એક
આ પ્રકારનો છે પ્રશ્ન. થોડો જો કેવી મિસ્ટેક થઈ છે અહીંયા તમે જુઓ તો પ્રશ્નની અંદર આપણને શું પૂછવામાં આવેલું છે, જીએસઆરટીસી વિશેના વિધાનો ધ્યાને લો અને નીચે ઓપ્શન આપેલું છે માત્ર વિધાન 3 સાચું, બરાબર છે, માત્ર વિધાન 2 સાચું, વિધાન 3 ખોટું કે આપેલા તમામ વિધાન સાચા છે, બરાબર છે. તો પ્રશ્નને પહેલા જોવાનો છે, બરાબર છે. આવા પ્રશ્નોની અંદર તમારે જે છે ભૂલ થઈ જાય, કેમ કે અહીંયા ઓનલાઈન ટિકિટ બુક કરવા માટે રિઝર્વેશન ચાર્જ કેટલો હોય છે? 5 હોય છે. કેટલો હોય છે? 5. કેટલો હોય છે? 5 રૂપિયા હોય છે, બરાબર છે. ચલો, મેર્સીબેન કહે છે સરસ 5 રૂપિયા હોય છે. તો વિધાન 1 એ આપણું સાચું છે, વિધાન 2 એ આપણું સાચું છે. ચલો, આખા ત્રણ વિધાનો આપણને આવડતા હોવા છતાં આ પ્રશ્ન જે છે ને ખોટો પડી શકે છે. એનું કારણ છે અહીંયા ઓપ્શન તમે જોઈ શકો છો. વિધાન સાચું છે, વિધાન 2 સાચું છે, તમને ખ્યાલ છે કે વિધાન 3 ખોટું છે, બરાબર. તો અહીંયા શું આપેલું છે? માત્ર વિધાન 3 સાચું છે, એટલે આ ઓપ્શન જે છે આપણો કપાઈ જાય, બરાબર. ચલો, માત્ર વિધાન 2 સાચું છે. જો આ ઓપ્શન એક તમને સાચો લાગી શકે છે, પણ અહીંયા તમે જો માત્ર, અહીંયા આગળ શબ્દ આપેલો છે માત્ર, તો માત્ર એટલું નહીં આવે. ખ્યાલ આવે તમને? માત્ર એટલું નહીં આવે, કેમ કે અહીંયા વિધાન 1 પણ સાચું છે અને વિધાન 2 પણ સાચું છે, બરાબર. વિધાન 1 પણ સાચું છે અને વિધાન 2 પણ સાચું છે. એટલા માટે આપણો જવાબ જે છે એ 2 આવશે ને જવાબ કયો આવશે? માત્ર વિધાન 3 ખોટું છે, બરાબર. માત્ર વિધાન 3 ખોટું છે. એટલે એક આ જવાબ ટીક કરી શકો છો અને એક આ જવાબ ટીક કરી શકો, બરાબર છે. આ પ્રકારની ટેસ્ટ આપતા રહેશો તો તમારી તૈયારી જે છે થોડી વધારે સચોટ થશે. ખ્યાલ આવે તમને? જો તમે ઉતાવળની અંદર પરીક્ષાની અંદર આપણી આ વખતે તમને ખ્યાલ હોય તો પરીક્ષાનો સમય જે છે 1 જ કલાકનો છે, બરાબર છે. એટલે આવા પ્રશ્નની અંદર તમે જે છે આવડતું હોવા છતાં પણ માર્ક્સ જે છે ગુમાવી શકો છો, બરાબર. ચલો, જવાબ શું આવશે 6 ની અંદર? તો કે જવાબ આવશે 3, એટલે કે માત્ર વિધાન 3 જે છે ખોટું છે. ચલો, પ્રશ્ન નંબર 7 તમારી સમક્ષ મુકાઈ ગયો છે. પ્રશ્ન નંબર 7 છે આપણો, દરરોજ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી ઓનલાઈન બુકિંગ બંધ કરવામાં આવે છે? ચલો, ફટાફટથી કોમેન્ટ કરો. બધાનો જવાબ જે છે મારે જોઈએ છે. જેટલા મિત્રો જોઈ રહ્યા છે એ બધાની જે છે કોમેન્ટ આવી જોઈએ. કાંઈ ના આવે તો ABCD એવું લખી નાખો, એટલે હું જોઈ લઉં કે ભાઈ બધા જાગતા જોવે છે કે પછી આમ ઊંઘમાં જોવે છે એમ. ચલો, ઓકે. વિકાસભાઈ કહે છે 7મા C. ચલો, નેનો ગેમિંગ કહે છે ડ્રાઈવર માટે તૈયારી કરાવો ને સર. લા ભાઈ, ડ્રાઈવરની પરીક્ષા પણ પતી ગઈ, બરાબર છે. સર્વિયા બેન કહે છે 7મા C. મહેશભાઈ કહે છે 7મા C. ચલો, ઓકે. જય શ્રી રામ કહે છે 7મા D. ભાઈ 7મા D નહીં આવે, બરાબર છે. ચલો, ઓકે. ચલો, તો જવાબ જે કહી રહ્યા છે 11:50 થી 12:20, આ બધાનો જવાબ કયો આવશે? સાચો. જો 11:50 થી 12:20 તમે જે છે એ 11:50 વાગે, એટલે કે હમણાં કલાક 2 કલાક પછી, બરાબર છે. 11:50 વાગે તમે જો ઈ ટિકિટ બુક કરવાનો પ્રયત્ન કરશો તે બંધ હશે, બરાબર. ચલો, આગળ વધીએ. પ્રમોદભાઈ ભુજાણી જે છે આપણી સમક્ષ જોડાઈ ગયા છે. ઓકે, ચલો, વેલકમ ભાઈ બધાનું. ચલો, ટોલ ફ્રી નંબર, આ પ્રશ્ન જે છે પૂછાઈ ગયેલો છે, ભરતીની અંદર પૂછાઈ ગયેલો છે, બરાબર. આગળ વધીએ. જો જીએસઆરટીસી નો ટોલ ફ્રી નંબર જણાવો. ચલો, આ પ્રશ્ન જે છે તમને આવડવો જોઈએ. સર, આ બંધ કેમ કરવામાં આવે છે 30 મિનિટ માટે? ચલો મહેશભાઈ, બંધ કેમ કરવામાં આવે છે તો શું કહેવાય, એની અંદર એટલા સમયગાળાની અંદર પૂરા દિવસનું કેલ્ક્યુલેશન થતું હોય, બરાબર છે. આ રિપોર્ટ જે છે જમા થતો હોય, આ પ્રકારની કંઈક પ્રોસેસ હોઈ શકે છે, બરાબર. જેથી કરીને એટલા સમયગાળા દરમિયાન બંધ રહેતું હોઈ શકે છે, બરાબર. અને ફરીથી ચાલુ થાય એટલે નવો ડેટા એની અંદર નવેસરથી એન્ટ્રી થાય, બરાબર છે. એટલે કે એટલા સમયગાળા દરમિયાન એ સમયગાળા પહેલા જે કંઈ રિપોર્ટ, જે કંઈ ઈ ટિકિટ દ્વારા, એટલે કે જે બસ બુકિંગ થઈ હોય મુસાફર દ્વારા, બરાબર છે, એ તમામ ડેટા જે છે આજની ડેટ પૂરતો જે છે એ આખો અલગ થઈ જાય, બરાબર છે. ચલો, ઓકે. આગળ વધીએ. ચલો, જીએસઆરટીસી નો ટોલ ફ્રી નંબર કયો આવશે? તો બધા જે છે ઓપ્શન નંબર બી પર તૂટી પડ્યા છે. કોઈક છે ઓપ્શન નંબર A. વિકાસભાઈ કહે છે ઓપ્શન નંબર A.
આપેલું છે માત્ર 1800, પછી જવાબ તમારો આવશે 1800, 233, 66, 66. ઓકે, ચલો આગળ વધીશું ને આગળ. ચલો પ્રશ્ન નંબર જે છે આગળનો કયો નંબરનો પ્રશ્ન આવે આપણે? 9મા નંબરનો પ્રશ્ન આવે છે. તમને કહી દઉં તો આ પ્રકારની ટેસ્ટ બનાવવામાં જે છે ને એ ઘણી બધી મહેનત થતી હોય છે. કેટલી બધી? ઘણી બધી મહેનત થતી હોય છે, બરાબર છે. અને આ પ્રકારનો વિડીયો લેક્ચર તમારી સમક્ષ મૂકતા પહેલા પણ ઘણી બધી મહેનત કર્યા બાદ જે છે એ તમારી સમક્ષ અમે જે છે પ્રશ્નો મૂકતા હોય છે, વિડીયો મૂકતા હોય છે. અને તમે 17 મિત્રો જો લાઈવ હોય અને 12 લાઈક હોય તો એ પછી અમને મોટિવેશન ના મળે કે ભાઈ વિદ્યાર્થીઓ જે છે જોઈ રહ્યા છે પણ લાઈક કરતા નથી, તો અમને ઉપરથી ડિમોટિવ થઈ જાય એમ, બરાબર છે. કે ભાઈ એક તો મેરિટ આવતું નથી, એવા સમયે પાછું અમે ટેસ્ટનું આયોજન કરીએ છીએ, વિદ્યાર્થીઓને પકડી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, જે તૈયારી કરે છે એમને અમે સપોર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ વિદ્યાર્થીઓ જે છે એ કદાચ તૈયારી કરાવનાર શિક્ષકને જે છે એ સપોર્ટ કરતા નથી હોતા, એટલે અમે જે છે બરાબર છે. ચલો વધીના ભંગાર માલ સામાનનું વેચાણ કરતી MSTC કયા શહેરમાં આવેલું છે? ચલો એસટી ના ભંગારનું માલ સામાનનું વેચાણ કરતી MSTC નું પૂરું નામ જે છે તમારે મને કોમેન્ટ કરી અને વિડીયો વચ્ચે ને વિડીયો પૂરો થાય પછી જે છે કોમેન્ટ કરવાનું આવે છે ને, કોમેન્ટ કરવાનું સેક્શન, ત્યાં તમારે મને MSTC નું પૂરું નામ જે છે એ કોમેન્ટમાં કરવાનું છે. ઓકે, ચલો અમદાવાદ આવશે એટલે કે શું કહેવા માંગે છે કે ભાઈ બસો જે છે એની કંઈક સમય મર્યાદા હોય છે, કિલોમીટર પ્રમાણે સમય મર્યાદા હોય છે, બરાબર છે. કિલોમીટર એ પ્રકારના પૂરા થઈ જાય છે, એને સ્કેપમાં કહેવાય. શું કહેવાય? સ્કેપ. એટલે કે બસને સ્કેપમાં ક્યાં મોકલવામાં આવે છે? તો MSTC માં. અને MSTC ક્યાં આવેલું છે? અમદાવાદ, જામનગર, ગાંધીનગર, વડોદરા, બરાબર છે. આ MSTC માં કેમ બસને મોકલવામાં આવે? તો કે જે બસ જે છે એ આખું જે છે એનું એક્સપ્રેસમાં ફરી દે, પછી એને લોકલમાં મૂકવામાં આવે, અને લોકલમાં પણ એના કિલોમીટર પૂરા થઈ જાય, બરાબર છે. કિલોમીટર પૂરા થઈ જાય એટલે જે છે બસનું આખું એને બસને આખી તોડી અને ફરીથી એને બનાવવામાં આવે છે, બરાબર છે. તો એની માટે કઈ જગ્યાએ મોકલવામાં આવે છે? એની માટે વડોદરાની અંદર મોકલવામાં આવે છે. મહેશભાઈ આગળ એની તૈયારી જોરદાર છે, અને અત્યારે જ કહી દીધું કે ભાઈ MSTC નું પૂરું નામ બધાય લખી લેજો. મેટલ સ્ક્રેપ આ સ્પેલિંગ જે છે ને યાદ રાખજો, બરાબર છે. મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ, મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ, બરાબર છે. કોર્પોરેશન લિમિટેડ, બરાબર છે. અહીંયા થોડું લખવામાં પ્રોબ્લેમ છે, તમારી રીતે યાદ રાખજો. MSTC નું પૂરું નામ જે છે મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ, બરાબર છે. ચલો, અથવા MSTC મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન, આટલું જે છે તમારે યાદ રાખવાનું છે. કઈ જગ્યાએ આવેલું છે? વડોદરાની અંદર આવેલું છે, બરાબર. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન છે બસમાં કેટલા મુસાફર લેવા એ કોણ નક્કી કરશે? આનો જવાબ જે છે મારે આપવાનો રહેશે ને તમારે જ જવાબ આપવાનો રહેશે. આનો જવાબ હું તમને આપીશ નહીં. આપવાનો છે કે ભાઈ બસમાં કેટલા મુસાફર લેવા એ કોણ નક્કી કરશે? જેને નહીં વાંચ્યું હોય ને કંડક્ટર કહેશે, બરાબર છે. જેને વાંચ્યું નહીં હોય ને શું કહેશે? કંડક્ટર. કેમ કે વાંચ્યા વગર જોઈએ એટલે આ પ્રકારનો જવાબ જે છે સ્વાભાવિક રીતે આપણી મગજમાં આવે કે ભાઈ આપણે બસની અંદર બેસતા હોય અને કંડક્ટર જે છે ચોખ્ખી ના પાડે કે બસ ભરાઈ ગઈ છે, આવું કે, તો આ પ્રકારનો જવાબ આવશે નહીં. ચલો ચલો ફટાફટથી જે છે મને કોમેન્ટ કરો. બધાએ જે છે એ કોમેન્ટ કરવાનું છે. શું આવશે જવાબ? આરટીઓ, ડેપો મેનેજર, કંડક્ટર કે ગુજરાત એસટી? ચલો ફટાફટથી કોમેન્ટ કરો. શું આવશે જવાબ? આરટીઓ આવશે. શું આવશે? આરટીઓ, બરાબર છે. બસમાં કેટલા મુસાફરો લેવા તેની સંખ્યા કોણ નક્કી કરે છે? આરટીઓ. આ જ પ્રકારનો પ્રશ્ન જે છે મોટર વ્હીકલ એક્ટની અંદર તમને પૂછી શકે છે. મોટર વ્હીકલ એક્ટની અંદર શું પૂછી શકે કે ભાઈ કોઈ પણ વાહન ઉપર
કેટલા મુસાફરોને લઈ જવા લાવવાની મંજૂરી જે છે કોણ આપે? તો આરટીઓ આપશે. બરાબર છે, કોણ આપશે? આરટીઓ. ઓકે, ચલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે મોટર વાહન અધિનિયમ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ચલો, મોટર વાહન અધિનિયમ વિશેના નીચેના વિધાનો જે છે ધ્યાને લેવાના છે. ચલો, કુલ કલમો કેટલી છે મોટર વાહન અધિનિયમની અંદર? 217. કુલ પ્રકરણ કેટલા છે? 14. અને કાયદો અમલમાં ક્યારે આવ્યો? તો કે 1989. ચલો, શું આવશે આની અંદર જવાબ? પ્રશ્ન નંબર કયા નંબરે? પ્રશ્ન નંબર 11. બરાબર છે. શું જવાબ આવશે? ચલો, મેરસી ગરસ્ય કે છે મેરસીબેન કે છે 11માં ડી કે જવાબ શું આવશે? ચલો, કુલ પ્રકરણો કેટલા આવેલા છે મોટર વ્હીકલ એક્ટની અંદર? તો કેમ્બી એક્ટની અંદર કુલ 217 પ્રકરણો છે. બરાબર છે, સોરી 217 કલમો છે. કુલ પ્રકરણ પૂછે તો 14 પ્રકરણ આવશે. અને કાયદો અમલમાં આવ્યો તો તમને જો ખ્યાલ હોય તો કાયદો જે છે તમે મોટર વાહન 1988 આવું લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? 1988. બરાબર છે. ચલો, તો જવાબ શું છે મને ફટાફટથી કોમેન્ટ કરો. ચલો, ચલો 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 તમારો જવાબ કોમેન્ટ કરો, પછી હું જવાબ જે છે તમને કહી દઉં છું. ચલો, શું લખવામાં આવે છે? કલમમાં 217 છે. કુલ પ્રકરણ કેટલા છે? 14. પણ મોટર વ્હીકલ એક્ટ ની અંદર તમે તો તમને કાયદો કયો કહેવામાં આવે છે? 1988. પરંતુ આ કાયદો અમલમાં ક્યારે આવેલો? તો 1989. ઘડાયો તો 1988, અમલમાં ક્યારે આવેલો? 1989. એટલે માત્ર 3 વિધાન ખોટું, તો કે આ જવાબ નહીં આવે આપણો. માત્ર વિધાન 1 અને 2 સાચા, તો કે હા 1 અને 2 તો સાચા જ છે, પણ સાથે 2 અને 3 સાચા છે. એટલે આપેલ તમામ વિધાનો સાચા છે. બરાબર. અહીંયા જો માત્ર વિધાન 3 ખોટું, તો કે આ જવાબ આપણો આવે. માત્ર વિધાન માત્ર આ જવાબ આવશે નહીં, પણ આ વિધાન સાચું, આ જવાબ ઓપ્શન સાચો છે. વિધાન ખોટું છે એ ઓપ્શન સાચો છે. બરાબર. ચલો આગળ વધીએ. તો આપેલ તમામ વિધાન કેવા છે? સાચા. થોડી મારી મિસ્ટેક બોલવામાં થઈ રહી છે. ચલો, વિધાન 1 સાચું છે, વિધાન 2 સાચું છે, અને વિધાન 3 પણ કેવું છે? સાચું છે. બરાબર. આગળ વધીએ. ગુજરાત મોટર વ્હીકલ એક્ટ 1989 ના કયા ભાગમાં કંડક્ટર લાયસન્સ તેમજ કંડક્ટરની ફરજોની માહિતી આપવામાં આવેલી છે? ચલો, પ્રશ્ન નંબર કયો આવ્યો આપણે? પ્રશ્ન નંબર આવ્યા 12. 12 છે ને? ચલો, 12 નંબરનો પ્રશ્ન તમે કોમેન્ટ કરો. જવાબ શું આવશે? જીતેન્દ્ર ચૌહાણ કહી રહ્યા છે બી. ચલો, ફટાફટથી જે છે કોમેન્ટ કરો. ઓકે, કહી રહ્યા છે 12માં સી. સારવિયા કહી રહ્યા છે ઓપ્શન નંબર સી. ઓપ્શન નંબર સી નહીં આવે. જો ઓપ્શન નંબર સી આવી શકશે. બરાબર છે. ઓપ્શન નંબર સી આવશે. જો ગુજરાત મોટર વ્હીકલ એક્ટ 1989 ના કયા ભાગમાં કંડક્ટર લાયસન્સ તેમજ કંડક્ટરની ફરજોની માહિતી આપવામાં આવેલી છે? તો અહીંયા તમે ભાગ લખેલું છે, એની બદલે કદાચ પ્રકરણ લખેલું હોવું જોઈએ. બરાબર છે. કયા પ્રકરણમાં? તો પ્રકરણ નંબર 3. બરાબર. કયા ભાગમાં? તો 3જા ભાગમાં. બરાબર. ચલો આગળ વધીએ. કંડક્ટરનું લાયસન્સ ઇસ્યુ કર્યાની તારીખથી કંડક્ટરનું લાયસન્સ ચલો કંડક્ટરનું લાયસન્સ ઇસ્યુ કર્યાની તારીખથી એટલે કે 50 હોય. બરાબર છે. જેની ઉંમર 50 વર્ષ ના થયેલી હોય, લાયસન્સ ઇસ્યુ કર્યાની તારીખથી કેટલા વર્ષ માટે જે છે માન્ય રહે છે? પ્રશ્ન નંબર કયા નંબરનો પ્રશ્ન છે? પ્રશ્ન નંબર 13 છે. ચલો, ઓપ્શન એ છે 10 વર્ષ, ઓપ્શન બી છે 15 વર્ષ, ઓપ્શન સી છે 6 મહિના, અને ડી જે છે એ 20 વર્ષ છે. બરાબર. ચલો, જવાબ શું છે મને કોમેન્ટ કરો. 29 વર્ષ નહીં આવે બેન. ચલો, 29 વર્ષ નહીં આવે. જવાબ આવશે આપણો કયો આવશે? તો 20 વર્ષ આવશે. કેટલા? 20 વર્ષ આવશે. બરાબર છે. તમે અત્યારે હાલ કંડક્ટરનું લાયસન્સ કઢાવશો એટલે એ લાયસન્સ તમારું જે છે એ કેટલા વર્ષ ચાલશે? 20 વર્ષ ચાલશે, 29 વર્ષ નહીં. બરાબર છે. ચલો આગળ વધીએ છે. આગળ વધતા પહેલા તમને જણાવી દઉં કે ભાઈ H+ એકેડેમી એનો આખો કંડક્ટર રિલેટેડ
કંડક્ટરનો કોર્સ ચાલુ છે, બરાબર, જે 30 ગુણ નિગમ રિલેટેડ જે છે, 30 ગુણ નિગમ રિલેટેડ જે પોર્શન જે છે ને, બરાબર છે, 30 ગુણ નિગમનો એનો આખો જે છે આપણે કોર્સ, વિડિયો કોર્સ જે છે એ એપ્લિકેશનની અંદર મૂકેલો છે. કોઈ વિદ્યાર્થી જે છે આપણી સાથે જોડાવા માંગતા હોય, બરાબર છે, અમારા એપ્લિકેશન કોર્સ સાથે જોડાવા માંગતા હોય, તમે જે છે એ મને 63532049 પર સંપર્ક કરી 6353020495 પર સંપર્ક કરી શકો છો, બરાબર છે. જેની અંદર તમને શું શું શીખવામાં આવશે? તો 10 માર્કનું રોડ સેફ્ટી શીખવામાં આવશે, પછી મોટર વ્હીકલ એક્ટ શીખવવામાં આવશે, બરાબર છે, પછી નિગમની માહિતી, કંડક્ટરની ફરજો, પ્રાથમિક સારવાર, ટિકિટ અને લગેજ ભાડાના દાખલા, બરાબર છે. એટલે કે નિગમ રિલેટેડ 30 ગુણ જે છે એની તમામ તૈયારી જે એપ્લિકેશનની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કરવામાં આવશે, બરાબર છે. અત્યારે હાલ એની પ્રાઇસ જે છે 499 રૂપિયા છે. કેટલા? 499 રૂપિયા જે છે રાખવામાં આવેલી છે. 3 મંથની વેલિડિટી છે. વેલિડિટી જે છે અત્યારે હાલ 3 મંથની રાખેલી છે, પરંતુ એક્ઝામ જો વિદ્યાર્થીઓના 3 મહિના પૂરા થતા અને એક્ઝામ જે છે નજીકમાં જ આવતી હશે તો એમની વેલિડિટી જે છે થોડી ઘણી જે છે એમને વધારી આપીશું, બરાબર છે. એટલે વેલિડિટી બાબતે કોઈ ચિંતા કરવી નહીં, પણ જે છે અત્યારે હાલ અમે 3 મંથની વેલિડિટી આપીએ છીએ. 3 મંથ કદાચ વિદ્યાર્થીના પૂરા થાય અને એના નેક્સ્ટ મંથની અંદર જો પરીક્ષા આવતી હશે તો જે છે અચૂકથી જે છે આની વેલિડિટી વધારી આપીશું, બરાબર છે. અને જે વિદ્યાર્થી મિત્રો 70 કહેતા હતા, બરાબર છે, 69% કહેતા હતા, બરાબર છે, ટૂંકમાં 65+ વાળા જે છે એમને તૈયારી જે છે અત્યારથી શરૂ કરી દેવી જોઈએ. ચલો આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર કયો હતો? હવે કોમેન્ટ કરો, પ્રશ્ન નંબર કયો આવ્યા હતા આપણે? ઓકે, આગળનો પ્રશ્ન છે, મુસાફરી દરમિયાન કંડક્ટરને પરચુરણની અછત ન પડે તે માટે નિગમ દ્વારા કંડક્ટરને 25 રૂપિયાનું પરચુરણ આપવામાં આવે છે. જો અહીંયા આગળ એક પહેલો પ્રશ્ન છે, જીનજી કે છે હાય, ઓકે, અનિલભાઈ જોડી ગયા છે, ઓકે, ચલો, તમારું બધાનું વેલકમ છે અમારી H+ એકેડમીની યુટ્યુબ ચેનલ પર. જો મુસાફરી દરમિયાન કંડક્ટરને પરચુરણની અછત ન પડે તે માટે નિગમ દ્વારા કંડક્ટરને કેટલા રૂપિયા આપવામાં આવે છે? આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો જવાબ આવશે તમારો 25 રૂપિયા. અને આ 25 રૂપિયા જે આપવામાં આવે છે એને શું કહેવાય? ઇમ્પ્રેસ્ડ કેસ, ક્રૂ કેસ, ટાંક કેસ અને એક પણ નહીં. તો આનો જવાબ આવશે ઇમ્પ્રેસ્ડ કેસ, બરાબર છે. એટલે કે કંડક્ટર પોતાની ફરજ ઉપર જાય એ પહેલા જે છે એને જે છે એ છૂટા 25 રૂપિયા આપવામાં આવે છે, જેથી કરીને મુસાફર સાથે માથાકૂટ થાય નહીં છૂટા માટે, બરાબર. ચલો, કલ્પેશભાઈ કહે છે સર અત્યારે કોઈ પણ ડેપોમાં આપવામાં નથી આવતા. આવું ના હોય, આપવામાં આવે જ છે ભાઈ, બરાબર છે કલ્પેશભાઈ, અત્યારે આપવામાં જ આવે છે, કેમ કે છૂટા વગર જે છે કંડક્ટર જે છે એના ઘરના છૂટા કે દરરોજ ડેલી જે છે ક્યાંથી લાવે, બરાબર છે, બરાબર છે. આનો રસ્તો જે છે એ ડેપોમાંથી જે છે 25 રૂપિયા છૂટા આપવામાં આવે છે, બરાબર, આપવામાં આવે છે. મોટા ભાગના ડેપોની અંદર આપવામાં આવે છે. તમારા વિસ્તારમાં કદાચ ના આપતા હોય તો ખ્યાલ નહીં, પણ ના આપતા હોય તો તમારે રજૂઆત તો બન્યા પછી, કંડક્ટર બન્યા પછી તમે ત્યાં લાગો તો તમારે રજૂઆત કરવાની કે ભાઈ તમારે 25 રૂપિયા મને છૂટા આપવા પડશે અને આપવા જ પડશે. તમે બીજા કોઈને ના આપો તો વાંધો નહીં, પણ મને તમારે આપવા પડશે, જેથી કરીને મારે મુસાફર સાથે ઝઘડો થાય નહીં, બરાબર. ચલો આગળ વધીએ. વિશ્વ રેડ ક્રોસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ટેસ્ટની અંદર જોડાયેલા છો, બરાબર છે, જોડાયેલા છો તો અહીંયા હું તમને 1 માર્ક્સનો ફાયદો કરાવી આપીશ, બરાબર છે. જો વિશ્વ રેડ ક્રોસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 21 જૂન, બરાબર છે, પછી છે 14 ઓગસ્ટ, 8 મે કે એક પણ નહીં? 21 જૂન, 14 ઓગસ્ટ, 8 મે કે એક પણ નહીં, બરાબર છે. તમે આટલા પ્રશ્નો સુધી મારી સાથે બન્યા રહ્યા એટલે હું તમને અત્યારે 1 માર્ક જે છે આપી રહ્યો છું. કેવી રીતે? તો અહીંયા તમને લખેલું છે રેડ, શું લખેલું છે? રેડ લખેલું છે. તો અહીંયા તમને આ ડ દેખાય છે, એ ડ કોના જેવો છે? તો ઇંગ્લિશમાં 8, બરાબર છે. અહીંયા તમે થોડી લાઈન કરી દો તો 8 દેખાય તમને, બરાબર છે. તો જવાબ વિશ્વ રેડ ક્રોસ દિવસ પૂછે તમને
એટલે કે રેડ ક્રોસમાં તમારે શું યાદ રાખવાનું? ડ ફોર 8, બરાબર છે. તો 8 મે કઈ આવશે? 8 મે, બરાબર છે. ચલો, કેવું લાગ્યું? સારું લાગ્યું? શોર્ટ ટ્રીકથી ફટાફટથી મને જણાવો. ચલો, સારું લાગ્યું હોય ને તો એક થંબ નાખી દો. આ પ્રકારનો જો હું કોમેન્ટની અંદર નાખું છું, કોમેન્ટની અંદર હું થંબ નાખું છું, એ પ્રકારનો થંબ જે છે તમે નાખી દો કે આ સાહેબ મજા આવી, બરાબર છે. આવા જ પ્રયત્નો જે છે આપણે આપણા એપ્લિકેશન કોર્સની અંદર પણ કર્યા છે કે વિદ્યાર્થીઓને જે છે એ શોર્ટ ટ્રીકથી પણ શીખી શકે, બરાબર. જેથી કરીને અહીં નાની નાની બાબતો જો કદાચ તમને યાદ રહી જાય, બરાબર છે, આ પ્રકારની થોડી એવી નજર જો તમને કરાવવામાં આવે ને તો એક એક માર્ક્સ તમારો વધી જતો હોય છે, બરાબર. ચલો, ઓકે. મહેશભાઈ કે છે, ચલો મહેશભાઈ ને થંબ આવી ગયો છે. ચૌહાણ વનરાજભાઈ નો થંબ આવી ગયો છે. ચલો, બાકીના જે છે થંબ નાખો. આમ સાવ આળસ કરો એવું ના ચાલે હો ભાઈ, કંઈક તો અમને મોટિવેશન તમારે કરતા રહેવું પડશે. મેર્સીબેન કહે છે, ઓકે. વિકાસભાઈ કહે છે, એપ્લિકેશનની અંદર પણ આવા જ પ્રયત્નો કર્યા છે જેથી કરીને વિદ્યાર્થી જે છે ને આમ પ્રશ્ન જોઈને એને ખ્યાલ આવે કે ભાઈ આવું કંઈક સાહેબે કીધેલું. હવે વિશ્વ રેડ ક્રોસ દિવસ તમે ભૂલીને બતાવો, બરાબર છે. જે દિવસ તમને ભૂલી જવાય એ દિવસે આપણે જે છે આજની ટેસ્ટ જે છે એ ડિલીટ મારી દેવાની, બરાબર છે. બાકી ચેનલ તો ડિલીટ ના મરાય ને, ના મરાય ને. ચલો, આગળ વધીએ. તો રેડ ક્રોસ, રેડ ઉપરથી યાદ રાખવાનું તમારે 8, બરાબર. લખેલું છે રેડ, ડનો બની ગયો, ડનો જે થઈ જવાનો એટલે 8 મે. ઓકે, ચલો આગળ વધીએ. 14 ઓગસ્ટ નહીં આવે ભાઈ. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. વિધાન છે આપણું, વિધાન શું છે તો કે સ્થાપના વર્ષ જે છે એનું 1920 છે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનું, બરાબર છે. અને હેડક્વાર્ટર જે છે એ નવી દિલ્હી ખાતે આવેલું છે, બરાબર છે. ચલો, માત્ર એક સાચું, માત્ર બે સાચું, આપેલ બંને સાચા, તમામ ખોટા જે છે એ તમારે મને કહેવાનું છે. ચલો, ફટાફટથી જે છે કોમેન્ટ કરો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વિશેના વિધાનો છે. એનું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનું સ્થાપના વર્ષ 1920 છે. હેડક્વાર્ટર જે છે નવી દિલ્હીમાં આવેલું છે. ચલો, વિધાન સાચા છે કે આપેલું તમામ વિધાન ખોટા છે એ તમારે મને કહેવાનું છે, બરાબર. ચલો, તો ફટાફટથી તમારો જવાબ. બે સાચા છે. કલ્પેશભાઈ કહે છે બે સાચા છે. વિકાસભાઈ કહે છે 16 માં સી. ચલો, પ્રશ્ન નંબર કયો છે? આ 16 નંબરનો પ્રશ્ન છે અને બંને વિધાન કેવા છે? સાચા છે. ઓકે, બંને વિધાન કેવા છે? સાચા છે. તો જવાબ તમારો શું આવશે? ઓપ્શન નંબર સી. ચલો, આગળ વધીએ. સાપ કરડે, સાપ કરડે ત્યારે આપવામાં આવતું એએસવી ઇન્જેક્શનનું પૂરું નામ શું? જણાવો. સાપ કરડે ત્યારે આપવામાં આવતું એએસવી ઇન્જેક્શનનું પૂરું નામ જણાવો. એએસવી નું પૂરું નામ શું આવશે? ચલો, પ્રશ્ન નંબર આગળ છે. પ્રશ્ન આવશે, એનું નામ આવશે એન્ટી સ્નેક વેનમ. પછી બીજો ઓપ્શન છે એન્ટી સેક વેક્સિન અને ત્રીજો ઓપ્શન છે એન્ટી સ્નેક વેનમ. ચલો, અહીંયા આ પ્રકારના જે પ્રશ્નો જે છે એ આ પ્રકારના પ્રશ્નો જે છે તમને થોડી ઉતાવળની અંદર શું ભૂલ કરાવી શકે છે? તો સ્પેલિંગ મિસ્ટેક થોડો હોઈ શકે છે અને એ તમને ભૂલ કરાવી શકે છે. ઓકે, ચલો, તો શું હશે? એન્ટી સ્નેક વેનમ, બરાબર છે. 17 માં એ એન્ટી નો સ્પેલિંગ આ પ્રકારનો આવશે ભાઈ, એ એન્ટી, એ એન્ટી, એન્ટી, એન્ટીવાયરસ આપણે કહીએ છીએ ને, વાયરસનો, વાયરસ થી બચાવે એને એન્ટીવાયરસ કહેવાય. તો સ્નેક એટલે કે સાપ કરડવાથી આપણને બચાવે એ એન્ટી સ્નેક વેનમ હોય, બરાબર છે. ઓકે, ચલો. ચૌહાણ વનરાજભાઈ કહે છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સરસ, સરસ. ચલો, ગણેશ ચતુર્થીની હાર્દિક શુભેચ્છાઓ. તમને બધાને હાર્દિક શુભેચ્છાઓ, બરાબર છે. આજે ગણેશ ચતુર્થીના દિવસે જે છે આપણે ટેસ્ટ શરૂ કરેલી છે ને કાયમી પરીક્ષા આવે ત્યાં સુધી બની રહે એવી ગણપતિ દાદાને પ્રાર્થના. ચલો, આગળ વધીએ. તો જવાબ શું આવશે? એન્ટી સ્નેક વેનમ, બરાબર. આગળનો પ્રશ્ન છે, મસ્ત મજાનો પ્રશ્ન છે, મસ્ત મજાનો પ્રશ્ન છે કે ભાઈ ભારતીય હાઈવે માઇલસ્ટોન. જો આ પ્રકારના પથ્થર તમને રસ્તાની અંદર, રસ્તા ઉપર જોવા મળશે. ચલો, તો આના કલર યાદ રાખજો. એક પીળો કલર હોય, એક લીલો કલર હોય, આ કાળો અને વાદળી પથ્થર, બરાબર છે. અને બીજું છે કેસરી પથ્થર, બરાબર છે. એટલે આ કલર તમને પરીક્ષાની અંદર પૂછી શકે એટલે આ યાદ રાખવાનું છે. આવેલો છે આપણને
નીચેના ચિત્રમાં લીલા કલરનો પથ્થર કયો હાઈવે આવે છે? આ પ્રશ્ન જે છે ને તમે કંડક્ટર માટે તૈયાર કરી દેજો. આ પ્રશ્ન આવવાની સંભાવના મને અત્યારથી દેખાઈ રહી છે. બરાબર છે? હા, જો આ ભવિષ્યવાણી નથી કરતા હો ભાઈ કે આ લેક્ચર લેતા હોય એટલે આટલો ખ્યાલ આવે કે આ પ્રકારનો પ્રશ્ન જે છે તમને પૂછી શકે છે એમ. બરાબર? ચલો, ખરેખર આ પ્રશ્ન જે છે ડ્રાઈવરની અંદર પૂછવો જોઈએ. ડ્રાઈવરની પરીક્ષાની અંદર આ પ્રકારનો પ્રશ્ન જે છે તમને પૂછી શકે. પથ્થર છે, લીલો પથ્થર છે, કાળો કે વાદળી પથ્થર છે કે કેસરી પથ્થર છે? ચલો, તો શું પૂછવામાં આવેલું છે તમને? લીલા કલરનો પથ્થર જે છે, આપણો લીલા કલરનો પથ્થર જે છે એ કયા હાઈવે પર જોવા મળે? નેશનલ હાઈવે, જિલ્લા હાઈવે, બોર્ડર હાઈવે કે સ્ટેટ હાઈવે? કયા હાઈવે પર જોવા મળશે? ચલો, ફટાફટથી મને કોમેન્ટ કરીને જણાવો. સ્ટેટ હાઈવે. ચલો, છે પણ મિત્રો એમ કહી રહ્યા છે સ્ટેટ હાઈવે. એમનો જવાબ કેવો છે? એકદમ સાચો છે. બરાબર, જવાબ કેવો છે? સાચો છે, સ્ટેટ હાઈવે. બરાબર, ચલો આગળ વધીએ. હા, અહીંયા એક પ્રોબ્લેમ આવ્યો હો ભાઈ. આગળનો પ્રશ્ન જે છે ને એ તમને 100% તમને પ્રોબ્લેમ કરાવી શકે છે. જો નીચે આપેલ ચિત્ર શું દર્શાવવામાં આવેલું છે? જો આ પ્લસ નું નિશાન આપેલું છે એટલે એક વસ્તુ ફિક્સ છે કે ભાઈ હોસ્પિટલ છે. બરાબર, બીજી વસ્તુ અહીંયા ઓપ્શન જોઈ લઈએ આપણે. પ્લસ નું નિશાન છે એટલે કે દવાખાનું, હોસ્પિટલ તમે કહી શકો છો. એક હોસ્પિટલ છે. ઓપ્શન નંબર બી છે પેટ્રોલ પંપ. ઓપ્શન નંબર સી છે બસ સ્ટેશન અને ઓપ્શન નંબર ડી છે પ્રાથમિક સારવાર કેન્દ્ર. બરાબર છે, પ્લસ નું નિશાન છે એટલે તમે ના બસ સ્ટેશન એને કહી શકો. પેટ્રોલ પંપ માટે તો પેટ્રોલ પંપ અહીંયા દોરેલો હોય છે. બરાબર છે, બસ સ્ટેશન માટે બસ સ્ટોપ અહીંયા દોરેલું હોય છે. તો બે ઓપ્શન ની અંદર તમને અહીંયા તકલીફ પડી શકે છે. એક હોસ્પિટલ અને બીજું છે પ્રાથમિક સારવાર કેન્દ્ર. બીજું શું છે? પ્રાથમિક સારવાર કેન્દ્ર. તો જો જે જગ્યાએ પ્રાથમિક સારવાર બરાબર છે ગામડાની અંદર તમે જોયું હોય તો પીએચસી આવેલું છે. શું? પીએચસી અને શું કહેવાય? પ્રાઇમરી હેલ્થ સેન્ટર. બરાબર છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર એટલે કે પ્રાથમિક સારવાર કેન્દ્ર. તો એ જગ્યાએ આ પ્રકારની નિશાની તમને જોવા મળશે. કઈ જગ્યાએ? પ્રાથમિક સારવાર કેન્દ્રની અંદર. બરાબર, જો પ્રાથમિક સારવાર કેન્દ્ર ઓપ્શન ની અંદર ના હોય તો તમે હોસ્પિટલ જે છે ને એ અચૂકથી ટીક કરી શકો છો. બરાબર, પણ પ્રાથમિક સારવાર જે છે, પ્રાથમિક સારવાર કેન્દ્ર આ પ્રકારનું હોય તો આ પ્રકારની નિશાની હોય અને પ્રાથમિક સારવાર કેન્દ્ર ઓપ્શન ની અંદર આપેલું હોય તો તમારો સાચો જવાબ જે છે એ પ્રાથમિક સારવાર કેન્દ્ર બનશે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. ચલો 20 પ્રશ્ન નંબર 20 છે. નેશનલ રોડ સેફ્ટી બોર્ડ વિશેના વિધાનો ધ્યાને લો. હોસ્પિટલમાં બેડ હોય સર. હા, જો હોસ્પિટલની અંદર શું દોરેલું હોય છે? તો હોસ્પિટલની અંદર બેડ દોરેલો હોય છે. બરાબર, આ પ્રકારનો બેડ દોરેલો હોય છે. સાહેબને જેવું દોરતા આવડે છે એવું દોરે છે. બરાબર, તો આ પ્રકારનો બેડ છે અંદર માણસ કંઈક સુવડાવેલો હોય છે. બરાબર, ઓકે. હોસ્પિટલની અંદર શું હોય છે? બેડ હોય છે અથવા સ્ટ્રેચર દોરેલું હોય. બરાબર છે, સ્ટ્રેચર દોરેલું હોય. તેમ છતાં પ્રાથમિક સારવાર કેન્દ્ર તમને ના આપેલું હોય તો તમે અચૂકથી જશો હોસ્પિટલ ટીક કરી શકો છો. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. નેશનલ રોડ સેફ્ટી બોર્ડ વિશેના વિધાનો ધ્યાને લો. વિધાન 1 છે. નેશનલ રોડ સેફ્ટી બોર્ડની સ્થાપના 3 માર્ચ 2022 કરવામાં આવેલી. આ બોર્ડનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે અને આ બોર્ડના પ્રથમ અધ્યક્ષ યુપી સિંઘ છે. ચલો ફટાફટથી જે છે કોમેન્ટ કરો, મને જવાબ કોમેન્ટ કરો. જવાબ શું આવશે? ચલો જવાબ શું આવશે? ચલો, નેશનલ રોડ સેફ્ટી બોર્ડની સ્થાપના 3 માર્ચ 2022 કરવામાં આવેલ છે. આ વિધાન જે છે આપણું કેવું છે? એકદમ ખોટું છે. કેવું છે? ખોટું છે. આ બોર્ડનું મુખ્ય ન્યાયાલય ક્યાં આવેલું છે? તો કે દિલ્હી ખાતે. આ સાચું છે. આ બોર્ડના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કે યુપી સિંહ. એટલે વિધાન 2 અને 3 કેવા બનશે? સાચા. બાકીના ઓપ્શન તમારા ખોટા છે એટલે જવાબ આવશે આપણો વિધાન 2 અને 3 સાચા છે. ઓપ્શન નંબર બી. ચલો, ઓપ્શન નંબર બી. આગળ વધીએ. પ્રશ્ન નંબર છે, આગળનો પ્રશ્ન નંબર છે 21 નંબરનો. બરાબર છે, 21 નંબરનો પ્રશ્ન તમને શું કહે છે કે ભાઈ માર્ગ ચિહ્ન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. હા, જો અત્યારે હાલ રોડ સેફ્ટી ટોપિક ચાલી રહ્યો છે તો રોડ સેફ્ટી ટોપિક માટે તમને કહી દઉં કે ભાઈ પહેલા મહિનાની અંદર એટલે કે જાન્યુઆરી મહિનાની અંદર કંડક્ટરની પરીક્ષા ડ્રાઈવરની પરીક્ષા હતી. બરાબર છે, એ વખતે
આપણે રોડ સેફટીના તમામ વિડીયો યુટ્યુબ પર મૂકેલા, બરાબર છે, યુટ્યુબ પર મૂકેલા, અને એ અત્યારે હાલ પણ છે, બરાબર છે. બેઠે બેઠા પ્રશ્નો જે છે ને, બેઠે બેઠા પ્રશ્નો જે છે આપણી યુટ્યુબ ચેનલમાંથી તમને જોવા મળશે. આ સિવાય એક પ્રશ્ન સિરીઝ આપણે ચાલુ કરેલી, પણ કોઈ ડ્રાઈવર મિત્રોએ સપોર્ટ કરેલો નહીં, એટલે કે વિડીયો લેક્ચરની અંદર ઓછા સ્ટુડન્ટ આવતા હોવાને લીધે પછી જે છે સાહેબ ડિમોટિવ થઈ અને આખી સિરીઝ જે છે એ પૂરી કરતા નથી, બરાબર છે. પણ એનો પહેલો જ વિડીયો લેક્ચર હતો અને પહેલા જ 2 પ્રશ્નો જે છે ને બેઠા જે છે એ પેપરની અંદર હતા, બરાબર છે. તો તમારે બધાએ જે છે ને તમે સપોર્ટ કરશો તો આ પ્રકારના પ્રશ્નો જે છે આવતા રહેશે, અને બની શકે કે બેઠા બેઠા પ્રશ્નો જે છે ને તમને પેપરની અંદર જોવા મળે. ડ્રાઈવરની અંદર રોડ સેફટીના 12 થી 13 પ્રશ્નો હતા, બરાબર છે. એમાંથી 12 જેટલા પ્રશ્નો જે છે બેઠે બેઠા આપણા મટીરિયલ અને વિડીયો લેક્ચરમાંથી હતા. આનું પ્રૂફ પણ જે છે ટેલિગ્રામ ચેનલની અંદર પણ નાખેલું છે આપણે, અને જે છે યુટ્યુબની અંદર તો એ વિડીયો મૂકેલા છે, એ પ્રશ્નો પણ મૂકેલા છે. ચલો આગળ વધીએ આપણે. આગળ છે માર્ક ચિહ્ન વિશે જુઓ. વર્તુળાકાર ચિહ્નો નો આકાર જે છે એ ફરજિયાત કે આદેશ દર્શક ચિહ્ન બતાવે છે. ત્રિકોણાકાર ચિહ્નનો આકાર શું બતાવે છે? તો કે ચેતવણી દર્શક ચિહ્નો. અને લંબચોરસ ચિહ્નનો આકાર જે છે આપણને શું દર્શાવે છે? તો કે માહિતી કે સૂચના દર્શક ચિહ્નો, બરાબર છે. એટલે કે જુદા જુદા પ્રકારના ચિહ્નો તમે ભણ્યા હોય, બરાબર છે, જોયા હોય, વાંચ્યા હોય, તો એના પરથી તમને ખ્યાલ આવે કે આપેલ તમામ વિધાન કેવા છે? સાચા. આપેલ તમામ વિધાન કેવા આવશે? સાચા આવશે. ચલો આગળનો પ્રશ્ન છે, વિશ્વનું પ્રથમ બાંબુ ક્રેશ બેરિયર. આ રોડ સેફટીનો પ્રશ્ન છે. બાંબુને, આને આપણે પેલું શું કહેવાય? વાંસ ને બંબુ, અને શું કહીએ છીએ આપણે? બંબુ કહીએ છીએ. શું કહીએ છીએ? બંબુ, બરાબર છે, એટલે કે વાંસ કહીએ છીએ. તો બાંબુ ક્રેશ બેરિયર જે છે એ ખાલી જગ્યાના હાઈવે પર લગાવવામાં આવેલું. કઈ જગ્યાએ? ગુજરાત, રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ કે મહારાષ્ટ્ર? ચલો શું આવશે? જવાબ આવશે, મેરસીબેન કહી રહ્યા છે 21માંથી. ઓકે. પછી છે ઓકે વિકાસ ભુરીએ કે છે 22માં ડી. મેરસીબેન કહી રહ્યા છે 22માં ડી. તો ઓપ્શન નંબર ડી જે છે આપણો સાચો બનશે. ઓપ્શન નંબર ડી. મહારાષ્ટ્રની અંદર બાંબુ ક્રેશ બેરિયર જે છે સૌથી પહેલા લગાવવામાં આવેલું, બરાબર છે. ચલો આગળ વધીએ. ભારતમાં હાઈવે એન્જિનિયર્સની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? ભારતમાં હાઈવે એન્જિનિયર્સની સર્વોચ્ચ સંસ્થા કઈ છે? ભારતીય રોડ ટ્રાન્સપોર્ટ, ઇન્ડિયન રોડ કોંગ્રેસ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અને આપેલ એક પણ નહીં. તો જવાબ આવશે આની અંદર ઇન્ડિયન રેડ કોંગ્રેસ. ઇન્ડિયન રેડ નહીં, ઇન્ડિયન રોડ કોંગ્રેસ. શું છે? ઇન્ડિયન રોડ કોંગ્રેસ. ચલો આગળનો પ્રશ્ન જોઈએ. તો ધીમે ધીમે બધાને ઊંઘ આવવા માંડી છે, બરાબર છે, પણ આપણે ફટાફટથી જે છે પૂરા કરીએ છીએ. જે પણ જોવે છે એમને 10 મિનિટ જે છે એ વેઇટ કરવાનો છે. 10 મિનિટની અંદર આપણે જે છે લેક્ચર પૂરો કરીએ છીએ. ઓકે ચલો આગળ વધીએ. એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? મસ્ત મજાનો પ્રશ્ન નંબર 23 છે. પ્રશ્ન નંબર કયો આવશે? તો કે 23, બરાબર ને? 23 ની અંદર શું આવશે? 23 નહીં, 24 છે. ચલો પ્રશ્ન નંબર 24 છે. 24 ની અંદર 3 કિલોમીટર? તો કે ના. 2 કિલોમીટર? તો કે ના. 9 કિલોમીટર? તો કે ના. પ્રશ્ન નંબર કયો આવશે? અરે સોરી, ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ આવશે. ઓકે ચલો આગળ વધીએ. એક મુસાફર 60 કિલોમીટરની મુસાફરી કરે છે તો એને કેટલા સ્ટેજની મુસાફરી કરી? બરાબર છે. એક મુસાફર 60 કિલોમીટરની મુસાફરી કરે છે તો તેને કેટલા સ્ટેજની મુસાફરી કરી કહેવાય? જો તો અહીંયા તમને કિલોમીટરમાંથી સ્ટેજમાં ફેરવવા હોય તો તમારે કિલોમીટરને શું કરવાના? કિલોમીટરને 60 વડે ભાગી 6 વડે ભાગી નાખવાના. તો 60 ભાગ્યા 6 કરવાના. જવાબ તમારો આવશે 6 દાન 60, બરાબર છે. અથવા 6 એકા 6 એટલે જવાબ આવશે 10. કેટલો આવશે જવાબ? 10. કે ભાઈ એક મુસાફર 60 કિલોમીટરની મુસાફરી કરે તો તેને કેટલા સ્ટેજની મુસાફરી કરી કહેવાય? તો કેટલા સ્ટેજની? 10 સ્ટેજની મુસાફરી કરી કહેવાય. ચલો આગળ વધીએ. 10 મુસાફર 75 કિલોમીટરની મુસાફરી કરે તો તેને કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? 10 મુસાફર 75 કિલોમીટરની મુસાફરી કરે તો તેને કેટલા સ્ટેજની મુસાફરી કરી ગણાય? ચલો 75 કિલોમીટર છે. કિલોમીટરના તમારે સ્ટેજમાં ફેરવવાના. કિલોમીટરના સ્ટેજમાં ફેરવવા હોય તો કિલોમીટર ભાગ્યા શું કરવાના તમારે? 6. કિલોમીટર ભાગ્યા 6. ચલો તો 75 ભાગ્યા તો તમે 6 કરો એટલે જવાબ કંઈક જો અહીંયા પ્રશ્નની અંદર થોડી ભૂલ હોય એવું લાગે છે તમને. 6 એકા 6
બરાબર છે. 7 માંથી 6 જાય એટલે 15. ઓકે, 6 દુ 12, 6 તરી 18, 6 દુ 12, શેષ 3 વધે છે. એટલે પ્રશ્નની અંદર ભૂલ છે અહીંયા ગાડી. જો કદાચ આ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો તમને તો 12.5 સ્ટેજ આવે. 12.5 સ્ટેજ, પણ 10 સ્ટેજ પછી સબ સ્ટેજ આવતા નથી. 10 સ્ટેજ પછી સબ સ્ટેજ આવતા ગણવામાં આવતા નથી. એટલે જવાબ તમારો શું થાય? 13 થશે. શું થશે? 13. અહીંયા થોડી અહીંયા કંઈક પ્રશ્નની અંદર 75 કિલોમીટરની ભૂલ છે. બરાબર છે. ચલો, 12.5 = 13. આ પ્રકારે પણ તમે કરી શકો છો. ચલો, 7 મિત્રો જે છે મને ફટાફટથી તમારા નવા જોડાયેલા મિત્રો જે છે તમારા પર્સન્ટેજ કોમેન્ટની અંદર લખી દો. ચલો, આમ ઘણા બધા એટલે કેટલા વિદ્યાર્થીઓ જોવે છે આ વિડીયો ખબર છે? અત્યાર સુધી 128 વિદ્યાર્થીઓ જે છે આપણા વિડીયો પર નજર નાખીને ગયા છે, પણ માત્ર ને માત્ર 16 જ લાઈક થઈ છે. બરાબર છે, 16 જ લાઈક થઈ છે. હવે આવું થાય ને એટલે શું થાય છે ખબર? કે ભાઈ વિદ્યાર્થીઓ વધારે લેક્ચર જોવા માટે આવે છે, એની માટે અમે મહેનત કરીએ છીએ. લેક્ચર જોઈ અને પાછા જતા રહે છે. લાઈક નથી કરતા, નથી ચેનલને સબસ્ક્રાઇબ કરતા, નથી લિંકને શેર કરતા. આ બધા પ્રશ્નો થાય એટલે પછી પાછું સાહેબ ડિમોટિવ થઈ શકે. બરાબર છે. ચલો, તો આની અંદર જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી જવાબ આવશે આપણો 13. ચલો, આગળનો પ્રશ્ન છે 5 મુસાફરોમાં એક 9 વર્ષનું બાળક છે. 5 મુસાફરોમાં એક 9 વર્ષનું બાળક છે. જો તેઓ 12 સ્ટેજની મુસાફરી કરે તો કંડક્ટરે કેટલા રૂપિયાની ટિકિટ આપવી પડશે? જો મુસાફરો કેટલા? 5 છે. કેટલા મુસાફરો? 5. ચલો, તમે મને ગણીને કહો તો જવાબ શું આવશે? ચલો, 432. ઓકે, જવાબ આવી ગયો છે. તો આપણે ગણી નાખીએ. જો 5 મુસાફર, 5 મુસાફરમાંથી 4 મુસાફર જે છે ને પુખ્ત વયના છે, એમ એટલે કે એમની આખી ટિકિટ લેવાની, અને એક મુસાફર જે છે એની અડધી ટિકિટ લેવાની. હવે બધા જાય છે કેટલા સ્ટેજ સુધી? 12 સ્ટેજ સુધી. કેટલા? 12 સ્ટેજ સુધી. બરાબર છે. તો 12 સ્ટેજે જાય ત્યારે એક સ્ટેજના ભાડું એમને કેટલા રૂપિયા લેવામાં આવે છે? તો કે 8 રૂપિયા. એટલે 12 8 96. 12 8 કેટલા થાય? 96. તો એક જણનું ભાડું કેટલું થાય? 96. તો આવું 96 એક જણનું, પછી બીજાનું 96, પછી ત્રીજાનું 96, ચોથાનું 96, અને એક બાળક જે હતું એનું ભાડું જે છે 96 ના અડધા એટલે 48 રૂપિયા થાય. કેટલા? 48 રૂપિયા. તો જેને ના આવડતું હોય ને એ આ પ્રકારે કરી શકે છે. બરાબર છે. જેને ના આવડતું એ આ પ્રકારે કરી શકે છે. બાકી જે વિદ્યાર્થીને આવડે છે એમને તો ખ્યાલ જ છે કે ભાઈ 96 ગુણ્યા 4 કરવાના. 96 ગુણ્યા 4 એટલે 4 × 24 ને વધી પડી 2, 9 ચોક 36 ને 2 38, એટલે 384 આના થાય. અને 384 4 મુસાફર ના થાય, અને બાકીના 48 રૂપિયા જે છે એ બાળક મુસાફર હતા એના થાય. એટલે કે 8 ને 4 12 વધી પડી 1, 8 ને 4 12 ને 13 વધી પડી 1, 3 ને 1 4, એટલે કે 432 રૂપિયા થાય. કેટલા થાય? 432 રૂપિયા થાય. બરાબર છે. ચલો, ઓકે. હમણાં આપણે ટકા નાખવાના કીધા તો વિકાસભાઈ કહે છે 69.95. વિકાસભાઈ તમારા ટકા આપણે જોઈ લીધા ના અગાઉ. બરાબર છે. આપણે નવા જોડાયેલા વિદ્યાર્થીઓને કહ્યું હતું. ઓકે, ચલો. તો હવે આ આખી ટેસ્ટ જે હતી ને 100 માર્કની હતી. કેટલા? 100 માર્કની હતી. તમને જો ખ્યાલ હોય ને તો 100 માર્કની આખી ટેસ્ટ હતી. આ 100 માર્કની ટેસ્ટ હતી. બરાબર છે. એમાંથી 30 માર્કનું સોલ્યુશન આપણે કર્યું છે અત્યારે હાલ. કેટલા? 30 માર્કનું જે સોલ્યુશન જે છે આપણે કર્યું છે. અને તમને બધાને મજા આવી કે નહીં એ મને કહો. ટેસ્ટની અંદર મજા આવી તો મને થંબ નાખી દો. બરાબર છે. ચલો, પછી આ પ્રકારના પ્રશ્નો તમને ગમે એની માટે થંબ નાખી દો. બરાબર છે. જો મને ગમ્યું એટલે હું નાખું છું H+ એકેડેમીની કોમેન્ટ જે છે તમને આવે છે. જો આવી ગઈ. ઓકે સર, બીજી ટેસ્ટ ક્યારે આવશે? જો બીજી ટેસ્ટ માટે હું તમને પહેલા કહી દઉં કે હવે જે છે ને આખું સોલ્યુશન મારે 100 માર્કનું કરાવવું છે. શું? 100 માર્કનું આખું સોલ્યુશન કરાવવું છે. પણ એ 100 માર્કનું આખું સોલ્યુશન વિદ્યાર્થીઓ જોવા માંગતા હોય. બરાબર છે. અને આ પ્રકારની ટેસ્ટ આગળ જો તમે માંગતા હોય મારી પાસે, તો સંપૂર્ણ ટેસ્ટ સોલ્યુશન માટે, આ પ્રકારના વિડીયો લેક્ચર માટે, બરાબર છે, અને આ પ્રકારની ટેસ્ટ માટે આ જે વિડીયો લેક્ચર જે છે ને એને 500 લાઈકનો ટાર્ગેટ જે છે ને એ મને પૂરો કરીને આપવાનો છે. જો હું તમારી પાસે પેમેન્ટ નથી માંગતો કે ભાઈ મને તમે આટલા પે કરો અને ટેસ્ટ આપો. બરાબર છે. પણ હું તમને એમ કહું છું કે ભાઈ આ પ્રકારના સારા વિડીયો લેક્ચર તમારી સમક્ષ આવે છે. બરાબર છે. તો તમે એને શેર કરો, બીજા ગ્રુપની અંદર જણાવો કે ભાઈ H+ એકેડેમી નામની યુટ્યુબ ચેનલ છે, એની અંદર સારું મટીરિયલ મુકાય છે.
બરાબર છે, સારા લેક્ચર મુકાય છે, કંડક્ટર માટે ઉપયોગી જે મટીરિયલ જે છે એ જગ્યાએથી મળી રહેશે. બરાબર છે, તો વિડીયો લેક્ચરની લિંક જે છે તમારે શેર કરતું રહેવાનું છે. આ વખતે મેક્સિમમ જે છે 20 લાઈક થયેલી છે. કેટલી? અત્યારે હાલ 20 લાઈક થયેલી છે. બરાબર છે, અને લાઈવ ની અંદર 40 થી 50 થી આમ તો જોઈએ તો 60 જેટલા વિદ્યાર્થીઓ જે છે લાઈવ ની અંદર જોઈન થયેલા વધુમાં વધુ. બરાબર છે, વધુમાં વધુ કેટલા 60 ની અંદર વિદ્યાર્થીઓ જે છે જોઈન થયેલા છે. અને અત્યાર સુધી જે વિડીયો લેક્ચર જે છે એ 200 પ્લસ વિદ્યાર્થીઓ જોયેલો છે. બરાબર, આગામી ફરી જયારે આપણે ટેસ્ટ નું આયોજન કરીએ એ વખતે હું તમારી બધાની પાસે 200 પ્લસ વિદ્યાર્થીઓ જે છે આવા લેક્ચર લાઈવ લેક્ચર્સ ની અંદર જોડાયેલા રહે. બરાબર છે, એવા પ્રયત્નો તમારે પણ કરવાના છે. બરાબર છે, એની માટે થઈને વિડીયો લેક્ચરને શેર કરવાનો છે. અને આપેલ વિડીયો લેક્ચરને 500 લાઈક નો ટાર્ગેટ પૂરો થશે એટલે આપણે જે છે આનું આખું સોલ્યુશન મૂકીશું. બરાબર છે, એ પણ તમને ઘણું કામ લાગશે. આખું સોલ્યુશન મૂકીશું. આ સિવાય જે છે એ તમારે બીજી ટેસ્ટ તમે જે કહો છો એ બીજી ટેસ્ટ જે છે એ 500 લાઈક નો ટાર્ગેટ પૂરો થવાથી ઝડપથી તમારી સમક્ષ આપણે મૂકી દઈશું. બરાબર છે, ઓકે. ચલો, જો આ છે ને હકથી હું માંગણી કરી રહ્યો છું તમારી પાસે કે ભાઈ તમને 500 લાઈક પૂરી કરી આપો, 500 લાઈક પૂરી કરી આપો. તો હકથી કેમ માંગુ છું એ પ્રકારે પ્રશ્નો જે છે તમારી સમક્ષ આવ્યા હશે. બરાબર છે, બરાબર છે. કોઈ મહેનત કરતું હોય ને તો પછી તમે પેમેન્ટ ના ચૂકવો તો કંઈક ઋણ તમારે ચૂકવવું જોઈએ એમ. બરાબર છે, ચલો. તો આ પ્રકારની ટેસ્ટ જે છે એ કંડક્ટરની પરીક્ષા આવે ત્યાં સુધી જે છે આપણે ચાલુ રાખીશું. પણ પહેલો જે વિડીયો લેક્ચર છે આજનો અને 5 મારે અચૂકથી જોઈએ. બરાબર છે, ટૂંક જ સમયમાં આપણા જે છે સબસ્ક્રાઈબર જે છે 2500 થવાના છે. આપણો ટાર્ગેટ જે છે કંડક્ટરની પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી 10,000 એવા વિદ્યાર્થીઓ જે છે 10,000 કંડક્ટરની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય, યુટ્યુબ ની અંદર ફ્રીમાં તૈયારી કરે, આ પ્રકારનો ગોલ છે. અને 10,000 વિદ્યાર્થીઓને ભણાવવું છે. બરાબર છે, એટલે અમારી મહેનત જે છે એ ચાલુ રહેશે. બરાબર છે, 10,000 વિદ્યાર્થીઓ H પ્લસ એકેડમી નામની યુટ્યુબ ચેનલ સાથે જોડાય અને ભણે, કંડક્ટરની તૈયારી કરે અને નોકરી લાગે, આ પ્રકારનો આપણો ગોલ છે. બરાબર છે, એની માટે થઈને યુટ્યુબ પર અમે ચોક્કસથી મહેનત કરીશું. પણ સામે સપોર્ટ તમારો જે છે એ હોય, બરાબર, આ વસ્તુ જે છે પોસિબલ બની શકે છે. કેમ કે એક હાથે જે છે ક્યારેય તાળી આપતી નથી. ગમે એટલા વિડીયો લેક્ચર મૂકીએ, ગમે એટલી ટેસ્ટ અમે મૂકીએ, પણ વિદ્યાર્થીઓ જો લેક્ચર ની અંદર હાજર ના રહી શકતા હોય તો પછી જે છે એ લેક્ચર નો કશો મિનિંગ ના રહે, એ ટેસ્ટ નો કશો મિનિંગ ના રહે. બરાબર છે, પછી ભલે કન્ટેન્ટ પૂછાય એવું હોય કે ના પૂછાય એવું હોય. બરાબર છે, પણ એ કન્ટેન્ટ નો પણ કોઈ મિનિંગ રહેતો નથી. બરાબર છે, એટલે ફટાફટથી 10,000 વિદ્યાર્થીઓને આપણી H પ્લસ એકેડમીની યુટ્યુબ ચેનલ સાથે જોડવાના છે. અને બીજું, આજના વિડીયો લેક્ચરને જે છે એ 500 લાઈક પૂરી કરવાની છે. 500 લાઈક પૂરી થશે એટલે બીજું જે છે બીજી ટેસ્ટ તમારી સમક્ષ આપણે ફટાફટથી મૂકી દઈશું. ચલો, આ સિવાય જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી જોડાયેલા છે 10:47 એટલે કે લગભગ 11 વાગવા હશે. ગઈકાલે રાત્રે 12:30, તમને નહીં ખ્યાલ હોય, કદાચ તમે સુઈ ગયા હોય તો ગઈકાલે રાતનું સેશન હતું 12:30 સુધી ચાલેલું. અને 12:30 સુધી 15 થી 20 વિદ્યાર્થીઓ જે એવા હતા જે 12:30 સુધી કન્ટિન્યુઅસ આપણી સાથે જોડાઈ રહેલા. આપણી ચેનલ ની અંદર જો ઘણું બધું મટીરિયલ આવવાનું છે. એની ઝાંખી તમને કરાવી દો કે ગઈકાલે આપણે કોમ્પ્યુટરનું સેશન લીધેલું. બરાબર છે, કોમ્પ્યુટરના પૂછાયેલા પ્રશ્નો જે છે ને આપણે મૂકેલા છે. ગઈકાલનો વિડીયો લેક્ચર જે છે તમે ના જોયો તો જોઈ લેજો. બરાબર છે, આની અંદર શું થયેલું છે અત્યારે હાલ હું તમને એ વિડીયો લેક્ચરની પોઝિશન કહી દઉં કે ગઈકાલે 12:30 સુધી જે લેક્ચર ચાલેલો એની અંદર 44 લાઈક છે. બરાબર છે, પણ શેર નથી થયો વિડીયો. 284 વિદ્યાર્થીઓ સુધી જ પહોંચેલો છે. કદાચ એ વિડીયો જે છે એ 2 થી 3,000 વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય તો જે ખરેખર તૈયારી કરે છે ને એ વિદ્યાર્થીઓ અત્યારે જાગતા હોત આપણી સાથે. બરાબર, કેટલું જોરદાર કન્ટેન્ટ ટેસ્ટની અંદર હતું. બરાબર છે, એટલું જોરદાર કન્ટેન્ટ ટેસ્ટની અંદર હતું કે ભાઈ તૈયારી કરનાર વિદ્યાર્થી જે છે અચૂકથી જોડાયેલો રહે. બરાબર છે, ઓકે. ચલો, બીજો કોઈ પ્રશ્ન હોય તો મને ફટાફટથી કરી દો.
વિકાસભાઈ કહે છે હા સર શેર કરીશું. મનીલાલ કહે છે ઓકે ઓકે. વાઘેલા મહેશસિંહ કહે છે ઓકે. ચલો બીજો કોઈ પ્રશ્ન હોય તો મને ફટાફટથી કોમેન્ટ કરી દો એટલે આપણે સેશનને એન્ડ કરીએ. અને આ પ્રકારના સેશન જે છે આપણા લેક્ચર જે છે ને એ નાઇટ ની અંદર જ આવશે. નાઇટ ની અંદર આવશે પ્લસ બીજું જે છે 9:30 પછી આવશે. આ ચોખ્ખું છે બરાબર છે. એટલે એ વખતે જેટલા વિદ્યાર્થીઓ જાગતા હશે એમને લાભ મળશે. બાકીનું જે છે એ જે વિદ્યાર્થી સમક્ષ વિડીયો પછી પહોંચે છે તો એમને લાભ મળશે. બાકી જે છે આપણું સેશન જે છે એ 100% તમને કહી દઉં કે 9:30 પછી જ આપણે જે છે સેશન આપણું યુટ્યુબ પર આવશે. અને એ સેશન ઘણી વખત 11 વાગે પણ આવશે, રાત્રે 12 વાગે પણ આવશે. બરાબર છે. આ પ્રકારનું શિડ્યુલ જે છે એ હોતું હોય છે. એટલે સેશન જે છે 9:30 પછીનું આવશે. એટલે જ્યારે પણ તમને કહેવામાં આવે કે ભાઈ આજે લેક્ચર છે તો જોઈન થઈ જવું બરાબર છે. તો એ વખતે ઊંઘ આવતી હોય તો એ વખતે ચા બા પી અને તૈયાર રહેવું. ઓકે ચલો મળીએ પછી. કોઈને કોઈ પ્રશ્ન નથી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ચલો ફટાફટથી 1 મિનિટ હજુ આપું છું. તમારો પ્રશ્ન કોઈ હોય તો મને કોમેન્ટ કરી દો એટલે પછી આપણે છૂટા પડીએ. બરાબર છે. એક વખત છૂટા પડતી પહેલા તમે જે છે ડન નો સિમ્બોલ નાખી દો અને પછી આપણે છૂટા પડીએ. ઓકે ચલો 1 મિનિટ તમારી રાહ જોઉં છું કોમેન્ટની કે કોઈ વિદ્યાર્થીને કોઈ કોમેન્ટ હોય પ્રશ્ન હોય તો ફટાફટથી કોમેન્ટ કરી દો એટલે આપણે જે છે એ છૂટા પડીએ પછી. ચલો આવો ને આવો પ્રેમ તમારો વરસાવતા રહેજો બરાબર છે. એટલે કે 10 વિદ્યાર્થી મિત્રો અત્યારે હા લેક્ચર જોઈ રહ્યા છે આટલા લેટ સુધી બરાબર છે. કાલે તમે હતા એ જોડાયેલા હતા. ચલો મેરિટ ના મહિનામાં આવશે. મેરિટ બાબતે જે છે ને એ કોઈ પણ પ્રકારની અત્યારે યોગ્ય નથી. કેમ કે મેરિટ જે છે એ હમણાં મારા અંદાજ મુજબ આવી શકે એમ નથી. ઓછામાં ઓછો 15 થી 20 દિવસનો સમય તો એ લાગી જ શકે એમ છે. બરાબર છે. 15 થી 20 દિવસનો સમય જે છે લાગી શકે છે. 15 થી 20 દિવસ આવું કહી શકે છે પણ મહિનો પણ થાય બરાબર છે. અને આ જે છે નિગમ છે બરાબર છે. જેવી રીતે અત્યારે કોઈક ઊંઘમાંથી ઉઠીને આપણા લેક્ચર ની અંદર જોઈન થયું હોય એવી રીતે નિગમ કાલે સવાર ઉઠે ને એને એમ થાય કે ભાઈ મેરિટ આપી દેવું છે તો 2 દિવસની અંદર પણ આપી શકે છે. આવું કામકાજ છે. એટલે નિગમ જયારે જાગે ને ત્યારે આપે એવું કામકાજ છે. બરાબર છે. પણ હવે જે છે નિગમ પર શું કેવાય વિદ્યાર્થીઓ તરફથી જે કંઈક કરવામાં આવે છે બરાબર છે. આવેદન પત્ર આપવામાં આવ્યું પછી મેલ કરવામાં આવ્યા, વોટ્સએપ મેસેજ કરવામાં આવ્યા, ટેક્સ્ટ મેસેજ કરવામાં આવ્યા બરાબર છે. આ બધાની અસર જે છે નિગમ પર થઈ છે અને એટલે જે છે હવે નિગમ જાગ્યું છે બરાબર. હમણાં તમે ન્યૂઝ સાંભળ્યા હોય તો કે ભાઈ નિગમે જે છે કંડક્ટર મેરિટ ના પોટલા જે મૂકી દીધા હતા એ હવે ઉતાર્યા છે. ઓકે ચલો કોઈને કોઈ પ્રશ્ન રહેતો નથી. મેર્સીબેન મહેશભાઈ ચલો ફરીથી નેક્સ્ટ લેક્ચર જે છે આપણે જયારે ગોઠવીએ ત્યારે અચૂકથી જોડાજો. એક વસ્તુ મને કહી દો કે આખા લેક્ચર દરમિયાન કોઈ અધર નોઈઝ જે છે એ તમને સંભળાયો છે? કેમ કે એકદમ ઓપન વાતાવરણની અંદર આપણે બેઠેલા છે. અચૂકથી જોડાજો. એક વસ્તુ મને ચલો ફટાફટથી મને અધર નોઈઝ કોઈ આવ્યો હોય તો મને ફટાફટથી કહી દો જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ ચલો કોઈ પ્રશ્ન છે નહીં. ઓકે મળીએ તો પછી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. 23 વિદ્યાર્થીઓની લાઈક જે છે અત્યાર સુધી આવી ગઈ છે. ચલો મળીએ પછી. એન્ડ કરીએ છીએ સેશન. હવે તમારી કોમેન્ટ મને દેખાઈ રહી નથી. ફાઇનલી મળીએ. બાકીની જે માહિતી જે છે આપણે ટેલિગ્રામની અંદર નાખી દઈશું.